અરે સ્વીટી બહુ મને મારી માળા નથી મળતી. માળા ગોતી આપો ને. પછી આવી છું ત્યાં તો શરૂ થઈ ગયા આ ગોતી આપો ને તે ગોતી આપો ને. ઓલી તમારી મોટી બહુ ક્યાં ગઈ હે? મહારાણીની જેમ બેઠી હશે અંદર, એને બોલાવો. એ નવરી નથી, કામ કરે તો હું એને સીંધી દઉં ક્યાં નહીં તે. પણ આ તમને નવરા જોયા ને એટલે તમને સીંધી. બસ નવરા જોયા, હાથ ખાલી જોયા એટલે તરત ચીંધી દેવાનું. વહુને 1 મિનિટ નવરાશ નહીં આપવાની. બસ અહીંથી ઉઠ તો આ કામ કર ને અહીંથી ઉઠ તો આ કામ કર, હે ને? તો બેટા ઘરના કામ વહુ ન કરે તો કોણ કરે? આ મારથી થતું હતું ત્યાં સુધી હું કરતી હતી. હવે તમે 2 વહુ છો, અંકિતા ને તું. હવે આવી ગયા લ્યો. ક્યાં કઈ કામ કરે છે? જો સ્વીટી, મેં બધું જ અંદર રસોડામાં મને સંભળાતું હતું, બરાબર છે? એટલે આવ્યા ને બાને છે ને તેની માળા નથી મળતી અને તું જ તે બાજુ હતી જ્યાં એ માળા મૂકે છે, તો તું એને માળા શોધ્યા, બરાબર છે? આવી છે ત્યાંની કશું કામ કરતી નથી. હવે તારા લગ્નના 10-15 દિવસ ઉપર થઈ ગયા છે, તને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કામ કરવું નથી પડતી. મને જરાય ખબર નથી પડતી. આ તમે મોટા છો ને મારીથી, અને મારે તો હજી 10-15 દિવસ થયા છે. તમારે તો વર્ષો થઈ ગયા ને, તો તમને વધારે ભાન પડતી હશે. તો તમે કરો ને જઈને. હા, તો અત્યાર સુધી હું બધું કામ કરતી જ હતી, બરાબર છે? તારા લગ્ન થયા ને તોય 10-15 દિવસ મેં જ કામ કર્યા છે, એટલા માટે કે તારા નવા લગ્ન થયા. હા, તો નવા લગ્ન થયા એવું સમજો છો તો હજી 10-15 દિવસ વધારે કરી લેશો તો કઈ નાના નહીં થઈ જાવ ન્યા. અને આ છે ને આટલું શરીર વધાર્યું જ છે તો કઈ ઓછું નહીં થઈ જાય. અને તમે તો આવી રીતના વચ્ચે બેસી જ રહે છો, કેમ કે તમારે તો કઈ વચ્ચે ટિપ્પણી મૂકવી નથી. જો તું તારું મોઢું સંભાળીને વાત કર, બરાબર છે? કેમ? તો અહીંયા નવી આવી છે તો પણ તારું આવું રૂપ બતાવે છે. અરે નવી છું તો શું છે, કઈ ગુનો કર્યો છે નવી આવી તો? આ તો એવું થઈ ગયું, નવી બહુ આવીને પાપ કરી નાખ્યું. લગ્ન કરાવ્યા છે કાયદેસર. અહીંયા નો જાવ તો ક્યાં ઉકાળામાં જાવ? કાયદેસરના લગ્ન કરાય છે ને તો કાયદેસર રીતે ઘર સંભાળવાની રીત પણ સમજ, નહીં, બરાબર છે? એ તો મારે તમારી પાસેથી જ સમજવાની છે. મારા સાસુમાં નહીં સમજાવે, તમે જ સમજાવ છો કે આ કઈ રીતના કામ કરું, કયું કામ કરું, હો ને? હા, તો હું સમજાવું, બરાબર છે? પહેલા મમ્મીની છે ને માળા શોધ્યા, હા, તો એટલે ચાલો. પૂજા કરવાની છે. સમજાવ, ઊભા થાવ, કઈ રીતના માળા લેવાય મને સમજાવો, એટલે ત્યાંથી માળા શોધવું લઉં. તો નાના છોકરાને પણ આવડે રે, એમાં સમજાવવાની શું તો જરૂર પછી છે? નાના છોકરાને જ કયો ને, મને શું કામ કયો છો? જો સ્વીટી, તમારા લગ્નને હવે ઘણો ટાઈમ થઈ. બસ નહીં, આ બોલ્યા ની સાચું છે. હજી હું નાના છોકરા જેવી જ છું, એટલે જ મારી માએ મને છે ને અહીંયા પૈણાઈ દીધી નાનું ગીગલું સમજીને. બોલો, તો તાર મમ્મીને બુદ્ધિ ના પડી કે હું નાની છોકરી તમારી માને પડી ને તો બસ છે. સ્વીટી બસ બસ કરો બેટા. હવે આટલું બધું શું કરવા બોલો? હજી તમે પહેરીને આવ્યા ને 10 દિવસ નથી થયા. તો મને કોણ બોલાવે છે મોઢામાં આંગળા નાખીને? સામે જરાક આમ નજર કરો ને સાસુમાં, અહીંયા જ નજર જાય છે. પણ જો બેટા, હવે છે ને તમે નવા નથી જૂના થઈ ગયા, એટલે ઘરના કામ કરો ને તો સારું. એટલે નવા હોય ત્યાંથી નહીં કરવાના, જૂના થાવ એટલે કરવા માંડવાના. નવા બહુ 9 દિવસ જ હોય, બરાબર છે? પછી ઘરનું બધું કામ સંભાળવું પડે. લગ્ન કર્યા છે તો જવાબદારી સંભાળવી નહીં પડશે. સંભાળું. શું કરશો તમે બોલો? નહીં જ સંભાળું. હવે મારે દેવેનભાઈને વાત કરવી જ પડશે. અરે હવે. દેવેનને કરો કે એના પપ્પાને કરો, અહીંયા કાંઈ ફેર ન પડ્યો. જોયું મમ્મી કેવી રીતે બોલે છે? સ્વીટી, મોઢું સંભાળીને વાત કરી, તારી જેઠાણી થાઈશ. અને તમે મારા સાસુ થાવ છો તોય છતાં રોપ તો મારી ઉપર જ ઝાટકો છો. એને જરાક કયો ને. તારા પર શું રોપ જાય તે? આજે તો હું બોલતી નથી, તું પેલા મારા ઉપર બોલી દેશો. હા, તો પણ મને શું કામ કયો છો? જે વસ્તુના કામ વર્ષોથી તમારી આ વહુને આદત છે તો એના કામ એને જ કરવા દ્યો ને. મેં ઠેકો લીધો છે આખા ઘરનો. ઠેકો નથી લીધો, પણ જવાબદારી તો લેવી પડે. નથી લેવી, જવાબદારી નથી લેવી. હવે તો આ ઘરની એકય જવાબદારી હું લેવાની જ નથી. તમારથી થાય ને ઈ કરી લેજો. જાઓ. હું પણ એક પણ કામ નહીં કરું, ખબર પડે છે? હું એની જેઠાણી છું તો પણ આટલું બધું અકડાઈને બોલે છે. બીજું બધું તો ઠીક, પણ મને નવાઈ લાગે છે કે સ્વીટી આટલો બધો જીભ હકારે છે. હા, એને કોની ચડામણી છે? મમ્મી, લગ્ન પહેલા તમારે એક વખત વિચારવા જેવું હતું. હવે આ તો ઘરમાં આવી ગયા, હવે શું કરવાનું ખબર નથી પડતી. હાય હાય, તમે છે ને એને જરા ચમકારી આપો તો આ કંઈક સુધરે, કામ કરે. નહીં તો આવું ના આવું એનું રહેશે. હવે બેઠા બેઠા ત્યાં લવારી ન કરો, મોકલો તમારી માળા ગોતવા. મને તો એમ થયું કે ગુસ્સામાં ને ગુસ્સા માળા તો શોધશે. આ તો એ નહીં, હું તું સામેથી કે છે આપણને કામ કરવાનું. જો મમ્મી, હું એક પણ કામ નહીં કરું, બરાબર છે? અત્યાર સુધી મેં જ બધા કામ કર્યા છે. મારા લગ્ન થયા ને તો પહેલા દિવસથી મેં જ બધું કામ લઈ લીધું હતું. આ એના લગ્નને તો 10 દિવસ થયા તો પણ એ કામ લેવાની ના પડે છે. સામેથી ના પડે છે કે હું કામ નહીં કરું, અને હું પણ એક પણ કામ નહીં કરું, બરાબર છે ને? હું જેઠાણી છું તો એને મારી વાત માનવી જ પડશે, ને તો હું પણ અહીંયાથી જતી રહીશ. સારું, એક પછી એક હાથ ઉપર હાથ મૂકો. ઓલે કામ ન કરે તારે નહીં કરવાનું. જોઈએ છીએ આગળ શું થાય. મને આ નહીં પોસાય. તું જે કહે છે ને એ વાતમાં હું સહેજ પણ તૈયાર નથી. શું તૈયાર નથી? હવે તમારા જમાઈ અહીંયા મને લેવા આવે જ છે તો આવવા દ્યો ને. આપણે વળી ક્યાં મોઢે લાગવું છે? તમે તમારી રીતના છે, તમારું કેવું હોય તમે કહેજો, અને હું કેવું હોય હું કહીશ. કહી જ દઈશ.
તારે મારી અને જમાઈની વાતના કાંઈ વચ્ચે ડબકા મારવાના નથી. જો મમ્મી હું એને ઈ તો શબ્દ તમારે જેટલું બોલ્યું એટલું બોલજો. છેલ્લે હું એને એ તો કહી શકતે કે હું ઘરમાં ગમે તે કરું એ મારી ઉપર હાવી ના થાય. બાકી તમને ખબર છે ને મારો મગજ. અને તને તારી માનો પણ મગજ ખબર છે ને. મને મારી દીકરી એના સાસરે હેરાન થઈને એ સહેજ પણ નહીં ગમે. અને તારે કમરથી વાંકા થઈને એક પણ કામ નથી કરવાનું. શાંતિથી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસીને ખાઈ પીને મોજ કરવાની છે. હા તો ઈ વસ્તુ તમારે તમારા જમાઈ હમણાં આવે ને એને સમજાવવાની છે. કહી દઈશ ને તો જમાઈ કે ને ટોપનો ગોળો છે કે ઈ મારી વાત નહીં માને. આવા કોણ ટોપનો ગોળો નથી? હા એ તો તમારી વાત થતી હતી કે મારા જમાઈને હું ગમે તે કહીશ ને એ બધી વાત મારી માની જશે. જો તો મારી માટે લાવીને આવું લાવ્યા. લાય પાછું મૂકી દે. જો અત્યારથી આવું કરે છે મમ્મી આ. શું તમે શું કહેતા હતા? જમાઈ એ જ અમે બંને ડિસ્કસ કરતા હતા વાતની કે તમે આવો ને એટલે મારે બધી વાતની ક્લિયરિફિકેશન કરી દેવી છે. હવે અમારે લગ્ન થઈ ગયા ને 10 દિવસ વધુ થઈ ગયા છો. આ 10 દિવસ થઈ ગયા છે ને એટલા માટે થોડાક તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય કે નહીં? એવું કઈ હોય નહીં પણ તમે બોલો શું છે? એ જ રૂલ નંબર 1 કે મારી દીકરીના લગ્નને 10 દિવસ થયા છે હા અને 10 દિવસમાં મારી દીકરીની જે આ દુલ્હનની મહેંદી હતી ને એ બધી નીકળી ગઈ છે. એનું કારણ એ છે કે તમારા ઘરમાં મારી દીકરીને ઘસડા કરાવે છે એટલે હું નહીં ચલાવી લઉં. રૂલ નંબર 2 મારી પેલા રૂલ નંબર 1 નો હું જવાબ આપી દઉં. હા જવાબ આપો. આ તમારી દીકરીએ મહેંદી છે ને પેલા તો હલકી મૂકી હોય ને એવું લાગે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે અમે લગ્ન વખતે સારા મહેંદીના એ મને નથી ખબર સારા કોણ વાપરા હોય કે ખરાબ કોણ વાપરા હોય. કહેવાની વાત એ છે કે કોઈ અમારી ઘરે એવું કામ કરીને તૂટી નથી પડી. બરાબર છે ને? બીજી વસ્તુ ઘરમાં વહુ લાવવામાં આવે ને તો એને કામ તો કરવા પડે. ધીમે બોલો મારા મમ્મી છે અને કોના ઘરમાં બેઠા છો ઈ જો. હે મૂકને સ્વીટી એ વાત એને. રૂલ નંબર 2 હું કહું ને એટલું સાંભળવાનું છે તમારે. રૂલ નંબર 2 મારી દીકરી ક્યારેય ફરિયાદ લઈને આવી ન જોઈએ કે મારી સાસુ આ કરે છે, મારી સાસુ મને આમ ત્રાસ આપે છે. અને તમારા જમાઈ મને આ રીતના મેળા ટોણા બોલે છે. સમજ્યા? નહીતર નહીતર પછી જોઈ જશે. નહીં છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખશું બરાબર. બેટા જે વાત છે ને રૂલ્સ હજી ચાલે છે ને પછી વિચારીએ. હા તમારા રૂલ્સ બોલી ગયો. ચાલો રૂલ્સ નંબર 3 હું ગમે ત્યારે મારી દીકરીને ફોન કરું ને તો તમારે લોકોને એવું નથી કહેવાનું કે તું તારી મા સાથે શું કામ વાત કરે છે. કેમ કે મારી દીકરી એકની એક છે અને હું ગમે ત્યારે ફોન કરીને પૂછી શકું કે દીકરા તને બરાબર 3 ટકનું જમવાનું આપે છે ને, તને કોઈ તકલીફ તો નથી ને, દર રવિવારે જમાઈ તને ફરવા લઈ જાય છે ને, એ હોવું જોઈએ. પછી રૂલ નંબર 4 મારી દીકરીને હું ગમે ત્યારે ફોન કરીને મારા ઘરે બોલાવી શકું છું અને એમાં પણ તમે જો ટાંગો આડો નાખો તો મારા જેવું ભૂંડું કોઈ નથી. પછી રૂલ નંબર 6 અને સાંભળવાનો બહુ શોખ લાગે કયો. રૂલ નંબર 6 હું ગમે ત્યારે મને ન ગમે તો હું મારી દીકરીને ત્યાં 10-15 દિવસ રોકાઈ શકું છું. પછી એમાં ન કહેવું જોઈએ તમારી મમ્મીને કે તારી માં વાળા ઘડીએ અમારા ઘરે શું કામ આવે છે. અને રૂલ નંબર 7 મારો સાંભળો. ઘરમાં હું ગમે એટલા ઝઘડા કરું ને, ગમે એટલો કંકાસ કચરો કરું ને, તોય તમારે મારી ઉપર એક રાડ પણ પાડવાની નહીં. રૂલ નંબર 8 મારી દીકરીને મહિને જેટલો ખર્ચો થાય પાર્લરનો કે ગમે તે ડ્રેસનો કપડાનો એ બધો તમારે આપવાનો ફરજિયાત. અને 8 રૂલ્સમાંથી તમારે એક પણ ફોલો ન કરવો હોય ને તો મને કહી દેજો તો છૂટાછેડાના કાગળ હું તૈયાર રાખીશ. તમારે ખાલી ફક્ત ને ફક્ત અહીંયા આવીને સાઇન કરવાની રહેશે. જો સાંભળો, છૂટાછેડાની વાત રહેવા દો. એ તમે જે બધા નિયમો રાખ્યા છે ને એમાંથી જેટલાનું પાલન થઈ શકે એમ છે ને એનું પાલન કરીશું. કરવું પડશે 8-8નું. થઈ શકે એમ નહીં. જેટલું કીધું એટલું કરો અને લઈ જાવી છે કે અહીંયા બેસવું છે. આ તો લગ્ન થઈ ગયા છે એટલે હું, બાકી તો ફ્લેટ લીધો હોય ને એમાં એટલા કોન્ટ્રાક્ટ ના થયા હોય. હવે તમે મારી દીકરીને લઈ જઈ શકો છો ને 8 રૂલ્સની સાથે. જય શ્રી કૃષ્ણ.
બાય બેટા, સાચવીને જજે મારો દીકરો, અમારો વાલો. ત્યાં જઈને ફોન કરજે, હા ને? જા. સામાન સામે તૈયાર રાખ્યો છે મમ્મી. બાય. બાય બેટા, બાય બાય. અરે રાહુલભાઈ, તમને કેટલી વાર કહ્યું છે? હા, પહોંચી જઈશ. હજી ઓફિસે જ જઈ રહ્યો છું. ના ના, ઘરેથી નીકળ્યો નથી, નીકળવાનો છું હમણાં. આ કામ હતું એટલા માટે હા રસ્તા પર જ છું. હા, ઘરે પહોંચી ફરી પાછો ઓફિસે જવા નીકળું એટલે કોલ બેક કરીશ. ઓકે ડન. હા, બસ અરે વાત થઈ ગઈ છે, તમે ચિંતા ના કરો, થઈ જશે. હા, કોલ બેક કરજો ને, કંઈ વાંધો નહીં. હા ચાલો મૂકું. દેવેન, શું વાત છે આજે સવારમાં આટલો બધો વહેલો અને પણ અહીંયા? મોટાભાઈ, મારે તમારી સાથે ખાસ એ વાત કરવાની છે કે તમે યાર પ્લીઝ ભાભીને સમજાવો ને. શું સમજાવું તારા ભાભીને? થયું છે શું એ વાત તો કર. હવે આ ઘરના કામકાજ માટે એકબીજાએ કોમ્પિટિશન ન રાખી હોય એવી રીતે વાતો કરે છે. ભાભી આવીને મને એવું કીધું હા કે તારી બૈરીએ કામ કરવું પડશે. અરે હું એમ કહું છું કે કદાચ બે કામ એને વધારે કરી નાખ્યા ભાભીએ તો શું પ્રોબ્લેમ થઈ જવાની છે? અને આવી રીતે દાબમાં રાખે મારી બૈરીને તો મારી બૈરી મને કાંઈક કહેશે ને. નાનકા, વાત બૈરીને દાબમાં રાખવાની નથી. વાત એ છે કે આ જે સ્વીટી વહુ ઘરમાં આવ્યા છે ને, એ ઘરના એક પણ કામ નથી કરતા. ગઈકાલે સાંજે જ મને તારી ભાભી આ વિશે વાતચીત કરી હતી અને કહેતી હતી કે એ ઘણા બધા કામ શીખવવા માગે છે, પણ આ સ્વીટી છે કે જે સામે ચાલીને ના પાડી દે છે કે નથી કરવા કામ. તો કીધું હશે તને, એમાં શું થઈ ગયું? કેમ કે સ્વીટીના મમ્મીએ એવું કીધું છે કે જો તારે કાંઈ કામ કરવું પડે એમ હોય ને તો મને કહી દેજે, હું તારા ઘરે નોકરાણી મોકલાવી દઈશ અને એનો પૈસા હું આપી દઈશ. નોકરાણી? અચ્છા, મતલબ કે આ બધી જ ચડામણી તારા સાસુમાની છે એમ? ચડામણી ક્યાં આવી આમાં? ચડામણી જ કહેવાય ને નાનકા. આપણા ઘરમાં નોકર રખાવીને શું સાબિત કરવા માંગે છે? કે એની પાસે વધારે રૂપિયા છે. આપણે લોકો હલકા છીએ કે એમના રૂપિયા લઈને ઘરમાં કામવાળાને રાખીએ છીએ, એ જ સાબિત કરવા માંગે છે ને? એ જ સાબિત થાય ભાઈ. આમાં કંઈ વિચારવાનો સમય નથી. ચોખ્ખી ના પાડી દેજે અને કહી દેજે કે ઘરમાં જો સ્વીટી વહુને રહેવું હશે તો કામકાજમાં મદદ કરવી પડશે. ઠીક છે, હવે આ બધી વાત કરું હું એને અને એમ કે મેં તમારી સાથે જે વચનો બાંધેલા છે એનું શું? તો કયા વચન? શેના વચન? આ છો નાનકા, તો આ અધૂરી વાતો કરે છે ને, કંઈ નથી સમજાતું અહીંયા. આ 10 દિવસ પછી હું એના ઘરે લેવા ગયો ને તો એના મમ્મીએ મને એવું કહી દીધું ચોખ્ખું કે મારા ઘરે. શું કીધું? કહીશ કે તમારા ઘરે આ પ્રકારના નિયમો તમારે જાળવવા પડશે, નકર છૂટા છેડા આપી દઈશ. અને એ નિયમોમાં આ બધું આવે છે. એ કામ નહીં કરે ઘરનું. અચ્છા, એ મન કરી શકશે. પછી તે શું જવાબ આપ્યો? ઓકે કર્યું હશે ને? છૂટાછેડાની વાત કરી તો હું બી ગયો એટલે મેં હા પાડી દીધી. અરે એ શું કામ ગયો પણ? અને આમ પણ તારે ક્યાં કઈ બીવાની જરૂરત છે? સ્વીટી વહુને જો ઘરમાં રહેવું હોય તો રે, બાકી આ તારા સાસુમાએ આપ્યા છે ને એ નિયમ પ્રમાણે તો નહીં જ રહી શકે. આપણા ઘરના નિયમ પ્રમાણે રહેવું પડશે બસ. અરે શું હું શું કરું મોટા ભાઈ? કયો ને જરીક. કરવાનું શું હોય? આ ચોખે ચોખ્ખું બૈરીની સામે થઈ જવાનું હોય, એના હાથ નીચે ના રહેવાનું હોય. અરે હજી તો તારા લગ્ન થયા છે અને ત્યાં જો 10 દિવસમાં તું એનો ગુલામ બનીને રહીશ તો આખી જિંદગી ગુલામીમાં કાઢવી પડશે. ખબર પડે છે? કેટલા વર્ષ થયા તારા? 25. બાકીના હજી કેટલા કાઢવાના? માની લે કે હજી 50-60 વર્ષ તારે કાઢવાના છે તો 50-60 વર્ષ બૈરીની ગુલામી કરીશ? સાલા નમાલા, ખબર નથી પડતી કઈ? નહીં કરું, ગુલામી નહીં કરું. હું અત્યારે જ જાઉં છું અને એ સ્વીટીની અને એની મમ્મીની બેયની વાટ લગાડી દઉં છું. શાબાશ, હવે થઈને વાત. અને આમ પણ હા, જે કંઈ પણ કહેતા હોય કે જે કંઈ પણ તને તારી બૈરી ચડાવતી હોય ને તો વાતોમાં નહીં આવી જવાનું. અને બીજી વસ્તુ એ કે આમ એકદમ હિંમત દાખવીને રોબથી કહેજે કે ઘરના બધા કામકાજ કરવા પડશે, નકર જતી રહે તારા પિયર. ઓકે. એટલે જોજે, તું જેવી રીતે ડર્યો છે ને કે છૂટાછેડા આપી દેશે, એવી રીતે એ ડરશે તારાથી. ઓકે. હા, હા. બી કોન્ફિડન્ટ. હા ચલ. શું મોટા ભાઈ પણ મારથી નહીં થાય.
હા હવે સાવ છોકરીઓ જેવું કરે છે. તમે સમજાવો ને, તમે કંઈક કહો ને. મારી બૈરી છે, હા મારી બૈરીને તો સંભાળી રહ્યો છું અને વાતો કરે છે કે તમે સમજાવો. અરે જો હું મદદ કરું છું ને તને. હા હમણાં એક કામ કરું છું, હું તારા ભાભીને સમજાવું છું કે થોડા દિવસ એ બધું ઢીલું કામકાજ રાખે, મતલબ કે બહુ વધારે દબાણ ના કરે, વધારે સમજાવે નહીં. પણ જો આખરે તારા ભાભી એ તારા ભાભી છે, મતલબ કે એ કદાચ જો વિરોધ કરે તો પછી સાચી છે એટલે મારે એનો સાથ આપવો પડશે, બાકી હું એના દાબમાં નથી તારી જેમ. હા હા ઠીક છે, હાલો. હા ચાલ, મારે આમ પણ ઓફિસ જવાનું છે અને તું છે ને 9 વાગે પહોંચી જજે. દેવેન પણ ખરો છે, બહાર બોલાવીને મારો આખો ટાઈમ પૂરો કરી નાખ્યો. શું કરો છો તમે? તમારું કામ કર્યા કરો અને મારે મારું જ કામ કર્યા કરવાનું ઘરમાં. પણ એ તો એમ જ કરવાનું હોય ને, તું તારું કામ કર, હું મારું કામ કરું. જો ને અત્યારમાં ટ્રેડિંગનો સમય થઈ ગયો છે, ટ્રેડ પાડું છું. બસ તમારું આ જ જુઓ. બૈરીને શું પ્રોબ્લેમ છે તો તમે જોતા જ નથી. શું પ્રોબ્લેમ? એક મિનિટ. હા બોલ, શું પ્રોબ્લેમ છે? હા તો પ્રોબ્લેમ શું નથી એમ કોને? ક્યારની હું જ ઘરના કામકાજ કરું છું. પહેલા હું કરતી હતી, આ સ્વીટીને આવ્યા પછી મારે જ બધા કામ કરવાના. આ શું છે? પ્રોબ્લેમ શું નથી? તે તો કહ્યું કે પ્રોબ્લેમ શું નથી એમ કહો, તો મેં તને કહ્યું. પ્રોબ્લેમ એ નથી કે સ્વીટી કામ કરતી નથી, પ્રોબ્લેમ એ છે. હા તો પ્રોબ્લેમ એ નથી તો પછી શું કામ ને ટેન્શન લેશે? વોટ પ્રોબ્લેમ? તું કહે છે કે પ્રોબ્લેમ નથી એવું પૂછું તો હું તને એવું પૂછું તો તું મને પ્રોબ્લેમ જણાવે છે. પ્રોબ્લેમ જણાવે છે તો વાત દૂર રહી, પણ જ્યારે પ્રોબ્લેમ જણાવે છે ત્યારે પ્રોબ્લેમ નથી એવું કહે તમારું છે. મોઢું બંધ કરો અને હવે મારી વાત સાંભળો. આ મને એવું લાગે તમારું મગજ છે ને આખું ટ્રેડિંગમાં ઘુસાડી દીધું છે અને તમારા પ્રોબ્લેમના લીધે તમે પ્રોબ્લેમ કરી રહ્યા છો. અને હવે મોઢું બંધ કરો અને મારી વાત સાંભળો. આ સ્વીટી છે જો પહેલા મારી વાત ના, મારી વાત સાંભળો. already તમે late થઈ ગયો છું. મારી વાત સાંભળો. સ્વીટી ઘરના એક પણ કામ નથી કરતી અને હું હવે એક પણ કામ નહીં કરું, બરાબર છે? તમારા ભાઈને સમજાવો ને તો સમજાવી દો કે એની વાઈફને સમજાવી દે, બરાબર છે? કે ઘરના કામ કરવા જ પડશે. એ નથી ત્યાં સુધી તો હું બધા કામ કરતી હતી, હવે એ આવ્યા પછી પણ મારે જ બધું કરવાનું. કંટાળી ગઈ છું હવે. તું જે કહી રહી છે ને એ નહીં બને. મતલબ કે જો હું તને એ કહેવા માંગુ છું કે હમણાં મારી અને દેવેન વિશે આ બાબતે ચર્ચા થઈ હતી. તે ગઈકાલે સાંજે કહ્યું હતું કે નહીં કે આ સ્વીટી વહુ ઘરના કોઈ કામકાજ નથી કરતા, તો મેં તરત જ એને કહ્યું. એટલે દેવેનનું કહેવું એવું છે કે તમે ભાભીને સમજાવો ને, આ નવી છે ત્યાં સુધી કોઈ કામકાજ નહીં કરે. અને આમ પણ એણે એના સાસુમાની સાથે બધી જ વાત કરી છે. એટલે એના સાસુએ કહ્યું છે કે એ કામ નથી આવડતા, એટલે જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી નહીં કરે. આવડશે પછી દેવેન કંઈક વિચારશે. અરે કામ નથી આવડતું તો શીખવું તો પડે ને. આમ બાજુમાં બી હોય ને તો એના હાથ પકડીને આમ ચમચો હલાવતા તો ના કહી શકું ને. એટલું તો કહી શકાય ને કે ચલ તું પાણી લાય, હું લોટ ચાડું છું, એમાં તું પાણી નાખ, અને લોટ બાંધતા શીખવાડું. પણ મેડમને કંઈ શીખવું જ નથી ને, કામ કરવું પડે. તમારે શીખતા નથી. એ જ કહેવા માંગુ છું, પણ તું મારો ઈશારો ના સમજી કે દામિની વહુ છે ને ઘરના કોઈ કામકાજ નહીં કરે. અને આવું વચન દેવેને એના સાસુને આપ્યું છે, એટલે દેવેન મને કહી રહ્યો છે કે જેમ ચાલે છે એમ ચાલવા દઈએ. એટલે તું પણ જેમ ચાલે છે ને એમ ચાલવા. ના હું શું કામ ચાલવા દઉં? તો એક કામ કરજો, એના બદલાનું દેવેને કહેજો કામ કરી લે, બરાબર છે? અગર એને એની સાસુને વચન આપી દીધું છે તો તમે વચન લઈ લો એની પાસે કે હવે તારી વાઈફનું બધું જ કામ તું કર હવે. એવું નકર પછી મને થયું કે હું વચન લઈ આવું મારા સાસુમાની પાસે જઈને કે હવે પછી બધા જ કામ અંકિતા કરશે, હે ને? જો આ તમારા ભાઈને જો એની પાસેથી કંઈક તો શીખો. એમ કહેવાનું હોય કે મારી સાસુમાં જોડેથી હુંય વચન લેવું કે તમારી છોકરી કંઈ કામ નહીં કરશે. તમારે આવું વચન લેવાનું હોય અને તમે ઊંધું વચન લઈ રહ્યા છો કે મારે જ બધું કામ કરવું પડશે. મને તો લાગે છે કે હુંય તમારી દુશ્મન થઈ ગઈ છું. અંકિતા બેબી સમજ ને. જો હા તું આ ઘરના બધા જ કામકાજ કરતી હતી કે નહીં? હા કે ના? હા. હવે આ ઘરમાં એક વ્યક્તિ નવું આવ્યું છે, હા કે ના? હા. શું ફેર પડે છે એક વ્યક્તિના કામકાજ કરવામાં? આ ખોટી એક વ્યક્તિનું કામ ના કરી શકે. ફેર પડે છે તો એક કામ કરજો, તમે એના ભાગનું કામ તમે કરી લેજો, બરાબર છે? અગર કોઈ ફેર પડતો જ નથી તો એક કામ કરજો, તમે કાલથી મને પોતું મારવા લાગજો, બરાબર છે? હું જમવાનું બનાવીશ, તમે વાસણ ઘસવા લાગજો. હા. પોતું અને હા. હું હવે તમારે એ બધાની તરફદારી જ કરવી છે તો પછી હું શું કરું પછી?
કાંઈ કરવાનું નથી. તું મગજ ઉપર બરફ રાખ, મારે શાંતિથી નથી કામ લે. રાખવું જો, બરફ. મારાથી કામ થતું નથી. હું કામ કરી કરીને કંટાળી ગઈ છું. જો મેં પણ દેવેનની વાતને માન્ય રાખી છે. શું કામ પેલા એ પૂછ મને. કેમ? કારણ હશે ને કોઈક. મેં પણ શું વિચાર કારણ? શું કારણ? જો કોઈ વ્યક્તિ પાસેથી આપણે કામ લેવું હોય ને તો પછી એને ફોસલાવીને એને વધારે માખણ લગાવીને કામ લેતા શીખી જવાનું હોય. મતલબ કે જો શરૂમાં કદાચ કામ ન કરે કંઈ વાંધો નહીં, પણ તું એના વખાણ કરજે કે જો આ કામ તમે કરશો ને તો વધારે સારું, આ કામમાં મને હેલ્પ કરશો ને તો આમાં તમે સારા લાગશો, તમારી વાતો થશે. તું આવી બધી વાતો એને કરીશ ને તો તું વિચાર નહીં કરી શકે, એનાથી પણ વધારે કામ એ કરી નાખશે. હા રિયલી આવું જ થાય. અમારી ટ્રેડિંગમાં પણ આવું જ હોય. હા સમજી ગઈ ને? આઈડિયા તો સારો છે. હા તો એમ જ કરજે. જા સમજી ગઈ ને? તમારી વાહ, વાત very તો good. હું સમજી ગઈ, પણ મને સમજ એ પડે છે કે તમે આ મને છે ને પોસલાવાની વાત કરો છો બરાબર? કે અત્યારે હું આ જે ગુસ્સે થાઉં છું ને ગુસ્સો બંધ કરી દઉં, પણ હું છે ને મારો ગુસ્સો બંધ કરું એમ નથી બરાબર. તમારાથી વાત ના થતી હોય ને તો હું આજે દેવેન સાથે વાત કરીશ, પણ હું હવે કામ નહીં કરું બરાબર છે? જો ચલો દેવેન સાથે વાત નહીં કરતી. જે થાય એ તો થવા દે. હે ભગવાન સાચવી લેજો. દેવેનભાઈને સમજાવવું જ પડશે. જાગો ત્યારે મારે બધું કામ કરવું પડે છે. લો મળી ગયા એમ ને? શું થયું ભાભી? શું થયું? તમે દિયર છો કે દુશ્મન ખબર નથી પડતી. આવું કેમ બોલો છો? આ તો શું ના બોલું, તમારી વહુ એ કઈ કામ કરતી નથી. આ મને દેવાંગે બધી વાત કરી કે તમે કંઈક તમારા સાસુને કંઈક વચન આપ્યું છે કે હા એ કંઈ કામ નહીં કરે. હા ઈ મારી બેરી કામ નહીં કરે હો ભાઈ, ઘરમાં કઈ કામ નહીં કરે. ઓકે કે કંઈ કામ નહીં કરે એમ થોડું ચાલે કે આ ઘરમાં આવ્યા છે, જવાબદારી તો લેવી પડે ને. એવી ઈ હવે નાની છે હજી, તમારા કરતાંય નાની છે, એને બધી જવાબદારી લેવાનું એવું બધું ન હોય. અરે આજે ને એને કાલે લેવી તો પડવાની જ છે ને જવાબદારી. કાલે લઈ લેશે પણ આજે રહેવા દો ને. પણ એના માટે આજે તો લેવી પડે ને. કાલ માટે જવા માટે આજને તો જોવી પડે ને. એને કંઈક તો કેવું કામ ચીંધે એટલે બસ બરાડા નાખવા માંડે છે. હા તો હવે નક્કી કર્યું જ છે કે ઈ ઘરમાં કામ નહીં કરે તો નહીં જ કરે એમ. હા તો હું પણ કંઈ કામ નહીં કરું બરાબર છે, તમારું પણ કંઈ કામ નહીં કરું. હું કોઈનું કંઈ જ કામ નથી કરવાની. અત્યાર સુધી ઘરના કામ મેં કર્યા છે બરાબર છે. તમે જ્યારે તમારી વહુ લાયા ત્યારે કંઈક તો કહેવું જોઈએ ને કે હા મારા ભાભી બધું કામ કરે છે, હવે તારે એક બે નાના મોટા કામ કરવા પડશે. એવું વચન આપવાની શું જરૂર હતી કે હા નહીં કામ કરે? હવે વચન ન આપ્યું તો છૂટાછેડા થઈ જાત, સમજ્યા? તો તમને બીજી છોકરી મળી જાત છૂટાછેડા થઈ ગયા હોત તો. હવે ઈ કઈ આ કઈ થોડું કઈ ઢીંગલા પોતલીના ખેલ છે કે એક મૂકો ને બીજું લાવો, આ ટ્રેન છે? મને નથી ખબર બરાબર છે. તમે તમારી વહુને સમજાવો કે ઘરના કામ કરવા પડશે અને આ વચન કશું ના હોય બરાબર. વચન તોડી નાખજો. એક મિનિટ, તમને ઈ કામ કરે નથી પ્રોબ્લેમ છે ને? હા છે. આ તો એના ભાગનું જે કામ કરવાનું છે ને એના માટે નોકરાણી રાખી લેશું બરાબર છે, અરે પણ બાકી ઈ કામ નહીં કરે. એને જે કામ કરવાનું છે બધા એની નોકરાણી કરશે. અચ્છા નોકરાણી વાળા, પહેલા કામ તો ઢંગથી કરો. પૈસા કોણ આપશે? અને પૈસા આપવા પડશે તો ઘરમાંથી જ પૈસા જશે ને? નહીં, ઘરમાંથી પૈસા નહીં જાય. તો નહીં તમારે આપવા પડે, નહીં મારે આપવા પડે કે નહીં, આ ઘરમાંથી પૈસા જાય. પૈસા એની મમ્મી આપશે. મમ્મી આપશે મતલબ તમારા સાસુ આપશે? હા એની પાસે બહુ પૈસા છે. અરે એની પાસે પૈસા છે તો કઈ પૈસાનો રોપ ના જમાવાનો હોય. આજે એ આપણા ઘરમાં પરણીને આવી ગઈ છે બરાબર છે, તો હવે બધું આપણે જ જોવાનું હોય. એના મમ્મી વચ્ચે દખલ અંદાજીની કોઈ જરૂર નથી અહીંયા. તમને ઈ કામ ન કરે તોય તકલીફ છે, એના હાટાનું કામ કોઈક કરે તોય તકલીફ છે, ઈ કોક કરવાના પૈસા કોક આપે તોય તમને તકલીફ છે. હા, તો તકલીફ છે. તકલીફમાં હું બહાર કેમ નીકળું? તકલીફમાં બહાર તમારે એ રીતે નીકળાય કે તમારે તમારી વાઈફને સમજાવાય કે બેટા તું થોડું કામ કરી લે. કાલે ઉઠીને ઘરના વ્યક્તિ નહીં હશે, માનો કે તમે નોકરાણી રાખી છે એ રજા પર હશે, ત્યારે તમે શું કરશો? આટલું બધું ન વિચારાય. નોકરાણી રાખી લઈશું, તમે જે કામ એના ભાગનું કામ જે છે એના માટેની નોકરાણી રાખી લઈશું ને એના પૈસા એના મમ્મી આપશે. એના મમ્મી છે પૈસા વાળા બરાબર. કામ કરે તો એના ભાગનું કામ એક કામ કરે, નોકરાણી નથી રાખતા, તમે જ કરી લેજો. બોલી પડ્યા. અમે નક્કી કર્યું છે ને, હું નક્કી કરું છું ને કે નોકરાણી રાખી લઈશું, તો હું કામ કરું? પણ નોકરાણી રાખવી જ નથી, ઘરમાંથી પૈસા કાઢવાની જરૂર નથી, તમારી સાસુ પાસેથી પૈસા લાવવાની જરૂર નથી. સ્વીટીને કોઈ કામ કરે બરાબર છે, એ આ એક જ ઉપાય છે, એના સિવાય કોઈ ઉપાય નથી. નહીં કરે. તમે એના જેવા થઈ ગયા છો સાવ.
ઘરમાં નોકરાણી કોઈ જરૂર નથી, એને કામ કરવું પડશે. હવે તમને ખબર છે કે મમ્મીને પસંદ જ નથી ઘરમાં નોકરાણી. બાકી હું આટલા વર્ષોથી આવી તો એક નોકરાણી નથી આવી, અને તમારી વહુ આવે અને નોકરાણી આવી જાય. સરસ. બે વસ્તુ છે, કાં તો નોકરાણી ઘરે કામ કરે અને કાં પછી સ્વીટી કામ ન કરે. ના, ત્રીજો ઓપ્શન હું આપું ને, બોલો ને. તમે કામ કરી લેજો એના ભાગનું, એટલે તમને ખબર પડે કે કામ કઈ રીતે થાય, કે મારા ભાભી કઈ રીતે કામ કરે છે, ઘરની કઈ રીતે જવાબદારી લે છે, અને તમે તમારી વાઈફને સમજાવી શકો કે કઈ રીતે કામ થાય છે ને તારે એને હેલ્પ કરવી જોઈએ. આટલું બધું લાંબુ કરવા કરતા નોકરાણી ઘરે આવે તમને હું વાંધો હશે? મને વાંધો નથી, વાંધો મમ્મીને છે. મમ્મીને નોકરાણીનું કામ નથી પસંદ, અને ઘરમાં ઝઘડા થશે, બરાબર છે. પછી કાલ ઉઠીને ઝઘડા થશે ને તો એનું કારણ ય તમે જ બનશો, તમારી વાઈફ જ બનશે. એમ જ થશે કે એના આવ્યા પછી બે ભાઈઓના વચ્ચે તિરાડ પડી અને ઘર છોડીને જતા રહ્યા. મારે બધું તો કેમ ભેગું કરવું? એક બાજુ છૂટાછેડા છે, એક બાજુ મમ્મીને તમે છો. વચન આપતા પહેલા બધું નતું વિચાર્યું? હોશ મેં નહીં થા દે દિયા બચન. બસ બસ, તમારી આ જ બધી વાર્તાઓ કંઈ પણ કહેશે એટલે ચાલુ થઈ જશે. આ બધું કરતા પહેલા એકવાર મમ્મી પપ્પાની સલાહ ભાભી એક લીધી કામ હોત. કરો ને, ચા બનાવી નાખો, આપણે ચા પીતા બધા વાત કરીએ. ચા બનાવી નાખો વાળા, હું હાલો. તમારા માટે ચા નથી બનાવવાની, બરાબર? તમારી કોફી wife ને બનાવી કહો. નાખો, ચા ન બનાવતા હોય તો. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસે જાઉં છું. ઊભો રે, મારે તારે વાત કરવીશ, બેસ. બોલો ને. આ સ્વીટીનું વર્તન કેમ આવું છે? એટલે આવું છે એટલે તારી ભાભી સામે અને મારી સામે જેમ ફાવે એમ બોલેસ. તમે તો છે ને પેલા ભાભીને સમજાવી દેજો કે આ ઘરમાં એ થોડું ઘણું વધારે કામ કરી નાખશે ને તો એ કઈ પતલા નહીં પડી જાય, બરાબર છે? તો તુંય તારી બાઈને સમજાવી દેજે એ થોડું કામ કરશે ને તો પતલી નહીં પડી જાય, અને નહીં કરે તો કઈ જાડી નહીં થઈ જાય. નહીં કરે તો જાડી થાય હો મમ્મી. સ્ટ્રેસ ન પડે ને શરીરને એટલે. તો કહેજે બે કામ વધારે કરે. અરે પણ હું એમ કહું છું કે એને છૂટી આપી છે કે હું કામ નહીં કરું તો મારી જગ્યાએ કોઈક નોકરાણી રાખી લ્યો. નોકરાણી કામ કરશે, એના પૈસા એના મમ્મી ચૂકવશે. એની માં શું કહું છે, એના માના ઘરના રૂલ્સ આપણા ઘરમાં નહીં હાલે. આપણા ઘરમાં તને ખબર છે ને કેવા રૂલ્સ છે? બધી બૈરાઓ ઘરના કામ કરે છે, કઈ બહારના કામ તો કરવા નથી જાતી. અને તમે લોકો જે ઓફિસે જાઓ છો ને પૈસા કમાઈને દો છો. તમે બધા તો પણ આ સ્વીટીની પાછળ પડી ગયા છો, એના દુશ્મન બની ગયા છો ને. એટલે હું પ્રોબ્લેમ શું છે તમને એનાથી? અમને કાંઈ વાંધો નથી એનાથી, ને વાંધો એક જ છે કે એની જે બે ફાટ બોલતી જીભ છે ને એને કે કાબુમાં રાખે અને એક બે ઘરના કામ કરે, બસ, બીજું કાંઈ નહીં. મમ્મી જો, એ જે કરે છે, એ જે બોલે છે અને એ જે કરવાની છે ને એમાં હું ક્યાંય હળી કરી શકું એમ નથી. કેમ તું એનો ધણી નથી? શું પણ આ કોન્ટ્રાક્ટ બહુ મોટો થયો છે મારી હારે. કેમ? કેટલા રૂપિયા લીધા તે? એ તો પ્રોબ્લેમ છે, રૂપિયા વગરનો કોન્ટ્રાક્ટ થયો છે, ફસાઈ ગયો છું હું. તો તું બીસો હું લેવા પડે નથી ને? તમને કીધું તો તું તેના મમ્મીએ નિયમો બનાવ્યા છે. એની માને એને વાત કરવી પડશે મારે, એવું લાગે છે મને. આપણા ઘરની દખલ અંદાજી એને કરવાની કઈ જરૂર છે? આપણા ઘરમાં હું નિયમો છે હું નહીં એને કહેવાની કઈ જરૂર છે? આપણા ઘરમાં નોકરાણી લાવવી કે નહીં એ એને નક્કી કરવાની કઈ જરૂર છે? પણ પૈસા એ આપે છે તો આપણા ઘરમાં નોકરાણી આવે તો પ્રોબ્લેમ શું છે? તમને આજુબાજુમાં વટ પડી જાય ને કે આપણી ઘરે નોકરાણીઓ કામ કરે છે, બે વહુ છે છતાં. પૈસાનો પાવર તારે હાઉન કેજે ની પાસે રાખે, અને બહુ એને પૈસા દેવાનો શોખ હોય ને તો કહેજે છોડીને નામે ડબલમાં મૂકી દે. આપણેનો રૂપિયો નથી જોતો, આપણે ઓરમનો રૂપિયો નથી લેતા. ભગવાને આપણને હાથ પગ દીધા ને એને બધાના કામ કરશું ને રળી ખાવું, આપણે કોઈ રૂપિયાની જરૂર નથી. બરાબર છે તમારી આ વાત. મોઢામાં જીભ તો બહુ છે, માની સામે તો બહુ ચલાઈશો. ન્યા બોલતો હો તો હાહોની મર તો મિયાનું મીંદડું થઈ જાય. નથી બોલાતું, નથી બોલાતું મમ્મી, નથી બોલાતું. જો દેવેન તું મારી હારે નાટક ન કર ને હું તને સાચું કહી દઉં છું. તું આમ નામ રહીશ ને તો કાલે હવે તારી બાયડી તને દબાવીને રાખશે અને એક શબ્દ બોલવા જેવું નહીં રહે કોઈ સામે. હા, કાલ હવે આપણા સમાજમાં હું નાક રહેશે, અમારી હું ઇજ્જત રહેશે કે હા નાના દીકરાને પૌણાવે ની બાયડી તો એના નાના દીકરાને આમ હાથ હેઠે દબાવીને રાખે છે. અમારે બધાનું સાંભળવું પડે. તું હવે નાનો નથી, તું પૌણી ગયો છો. તારી જવાબદારીઓ સંભાળ. આ મોટા ભાઈને જો કેવું ઘરની જવાબદારી સંભાળે છે, તારી ભાભીને જો
ઘરના કામ સંભાળે છે. અરે આ વાતને તારા પપ્પાને ખબર પડશે ને તો મારે તો ધૂળ કાઢી નાખશે. નહીં ફાવે એમ બોલશે મને કે તને એટલી ભાન ન પડે વહુને કેમ રાખવા ને દીકરાઓને કેમ રાખવા ઈ. એ બસ તમે અત્યારે મારા ઢેફા કાઢી નાખ્યા. તોડી નહીં કરો છો? હા તો તને ઈજ કહું, તું તારી હામું આમ જીભ હકાત તને ખબર પડે. હા હું બોલીને જાય. હા હું ઘર થોડું છે, આપણું ઘર છે, આપણે કેમ રાખવું ને કેમ રાખવા બધાને. આવું તને સમજાવવા આવવું પડશે મારે, નકર આ મારી માં મારું લોહી પી જાય. તો જા ને બે કાન ખોલીને સંભળાવે ને જા ને કહેજે કે હાઉમાં તમારા બે કાન ખુલ્લા રાખો ને સાંભળો મારી માએ આવું કીધું છે. જા કે પણ તમને સ્વીટી કામ ન કરે અને નોકરાણી રાખે તો વાંધો શું છે? બહુ વાંધો છે. શું વાંધો છે? અત્યાર સુધી કોઈ નોકરાણી ન રાખી. તાર બાપે હું એટલી માંદી હતી તોય કોઈ દી નોકરાણી ન રાખી. તારી ભાભી એવી તોય કોઈ દી નોકરાણી ન રાખી. તો હવે હું લેવાનું બોલ. અત્યાર સુધી તમે કોઈ જીન્સ પેન્ટ પહેરતા હતા? આ બહુ પહેરે છે કે નહીં? તે હું થઈ ગયું? આખા મલક નહીં છોડ્યું જીન્સ પેન્ટ પહેરતી હોય તેમાં હું કાંઈ ઠંડો ટકવા ન બેહાય. એટલે એમ કહેવા માંગુ છું કે વર્ષો જાય એમ પરિસ્થિતિ બદલાય ને. હા તો તારે કમાણી એવી હોવી જોઈએ ને. 1 લાખ રૂપિયા પગાર છે તારો, લાંબા રાતમાં 90,000 દે અને 10,000 તારી બાયડી વાહ વાપરજે. લાય પછી વાતો કર નોકરાણી. મારે ઓફિસે જવાનું મોડું થાય છે તો હું જાઉં છું. હો, કા તમે ઓફિસ નથી જવાનું, આ વાતનો નિર્ણય લેવાનો છે પછી જાજે. આ તારી બાયડી સામે તો કઈ બોલી ન થકતો અને માને સમજાવવા બેઠો છે ને હાઉની સામે કેમ જીભ ન થકારતો? આ પારકી હાની લાગે, માં કડવા દોડે. કા તને હું નાનો નથી ઢાંઢો થયો છો. હક બુદ્ધિ લાય મગજમાં, કાલ હવારે દીકરાનો બાપ બની જાય. આ સ્વીટીને સમજાવી જાય છે કે મારી સામે તો છે ને લવારી કરે જ નહીં. હા ઓકે. જેમ ફાવે એમ જીબડો કાઢે. આ હું કાંઈ ના નોકર છે ઈ કોઈ ઘરમાં? 10 દી થઈ ગયા લગન થઈ ગયા કહેજે એક ડ્રેસ પહેરીને મળે કામ કરવા. ભલે હાડી નો પહેરે તો કાંઈ તાર ભાભીને જોઈ લીધું ને હાડી પહેરે છે. આમ નથી કરવાનું. ઓફિસે જાઓ. બેઠો રાજ આખો દે મારે હામો ને હાંભળા કરતા ને ખબર પડે. ઓફિસ માંથી કાઢી નાખજે મમ્મી. હા 10,000 પગાર લાવે માં તોળી નોકરાણી રાખવી છે. નસીબદારનો દીકરો થઈ ગયો બહુ. બાયડી વાળી નો નોખી ન વાય ની બાયડી તારે તો. મારી છોકરીની મને ચિંતા થાય છે. લઈ આવી જ પડશે એક દિવસ મારા ઘરે, તો જ મેળ આવશે. ક્યાં સુધી બિચારી કામ કર્યા કરશે. સારું થયું કે આજે કામ પતી ગયું. કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. આમ અચાનક આમ દોડતા દોડતા અહીંયા કંઈક કામ અર્જન્ટ કામ હતું. હા ઓફિસની મીટિંગ હતી, મીટિંગ પૂરી કરીને અત્યારે જઈ રહ્યો છું. થોડું ઘણું મટીરિયલ લાવવાનું છે તો આવે છે મારી 4 વ્હીલ લઈને આ મારા મેનેજર. હા બરાબર છે. તો મારી દીકરી શું કરે છે? જલસા જલસા સિવાય તમારી દીકરીને કંઈ શીખવ્યું તો છે નહીં તમે. એ મસ્ત આરામથી છેટીએ બેઠી બેઠી મોબાઈલ જોતી હશે. બરાબર છે, તો સારું. નહીં તો મને એમ હતું કે તમે કામ કરાવ્યા કરતા હશો. અરે ના ના હોતું હશે કાંઈ. હા તમારી દીકરીને તમે સંસ્કાર જ એટલા સારા આપ્યા છે, કામ તો ક્યાંથી કરે? કંઈ આવડતું હોય તો કરે ને, અને શીખે પણ ક્યાંથી? હા હા તમે જો શરિયાતથી તમારા જમાઈને બાંધ્યો છે તો વિચારો જમાઈ કંઈ પણ બોલ્યા વગર આવતો રહ્યો. હા 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 બધી શરત મંજૂર છે. હેરાન કરી નાખ્યા છે તમે તો અમને. એમ તમારો ભાઈ એટલો બધો ડાયો નથી કે હાય હા કરે, અને નો માનવી હોય તો હજી કયો ને શરત છૂટા છેડા આપવા તૈયાર જ છું. એ મારા દીકરીના સારા સારા માંગા આવતા હતા તો વળી મેં ના ન પાડી. અને આ તમારા ઘરમાં કોણ જાણે કેમ હા પડાઈ ગઈ. હજી તમને એવું લાગતું હોય ને કે મારી દીકરી નથી પોસાતી તો આપી દો ને છૂટા અરે છેડા. આપી જ દેવા છે, છૂટા છેડા તો આપી જ દેવા છે. પણ આ મારો દેવેન, મારો ભાઈ ન જાણે આ તમારી દીકરીમાં શું ભાળી ગયો છે. કહે છે કે એના વગર જીવી નહીં શકે. એ છે તો બધું છે જીવનમાં. હા તો મારા ભાઈનો માટે થઈને આ તમારી દીકરીને ઘરમાં સહન કરીએ છીએ, અને તમને પણ. બાકી હોય બીજી કોઈ તો ખબર પડી હોત. એટલે કેવા શું માંગે છો? આમ કરીને આમ છૂટા છેડા અપાવડાવી દીધા હોત. હા એટલી બધી જો હવા હોય ને તમારામાં તો પછી એક કામ કરો ને, કવચ છું ને છૂટાછેડાનું તો હું એકને એક વાત મારે રિપીટ કરવાની છે. અને તમારો ભાઈ નથી માનતો તો મનાવી લ્યો, અને તમને મારી દીકરી નો પોસાતી તો નોખા કરી દો ને એને. એ જ કરવાનું છે. આમ પણ હા તમારી જેવી સાસુ હોય મારા ભાઈ માટે તો પછી નોખા જ કરવે, એ ક્યારે ભેગા ના કરવે.
અરે પોતાની દીકરીનું સારું વિચારો, બધાની ભેગી રહી છે, બધાના કામ કરશે તો સારું છે કે ઓછું કામ આવશે ભાગમાં. જ્યારે નોકરી થશે ત્યારે ડબલ કામ કરવું પડશે. ત્યારે ત્યાંની તમે ચિંતા ન કરો, ત્યારે હું એના ઘરમાં કામવાળી મુકાવી દઈશ. પણ એમ શું કામ તમે નોકરી કરીને કામવાળી મૂકો? વાહ. મારી દીકરીને કેટલી વાર કીધું છે કે તારા ભાગનું કામ મને કે, તો હું કામવાળી મુકાઈ દઉં, તારા ભાગનું કામ કરી જાય. વાહ 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 વાહ, માનવું પડે હા. બાકી હા, તમારા ઘરમાં છે કામવાળી? એક પણ કામવાળી નથી. અને વળી તમે પાછા મારા સલાહ ઘરની શું કામ ચિંતા કરો છો? મને મારી દીકરીની ચિંતા છે ને, એની કરવા દ્યો ને. એ જ કહેવા માંગુ છું, ખોટે ખોટી ચિંતા ના કરો. આ ઘરના કામકાજ કરશે તો કઈ ઓછી નહીં થાય તમારી દીકરી. ખબર છે અમને કે તમે બહુ સાચવીને બહુ વધારે પંપાળીને મોટી કરી છે તમારી દીકરીને, એટલે કાળજી રાખો. પણ એટલી બધી વધારે કાળજી ન રાખો કે કાલે ઉઠીને એને જ તે પસ્તાવાનો વારો આવે. મારી દીકરીને ક્યારે પસ્તાવાનો વારો આવે ને હું નહીં કરવા દઉં. અને મારી દીકરી હજી કહું છું, તમને નડતી હોય ને તમારા ઘરમાં તો મારી ઘરે મૂકી જાઓ ને. હું મારી દીકરીના છૂટાછેડા કરીને બીજે પરણાવી જઈશ. તો મોકલાવી જ હતી. હા, જે તમારી દીકરી 4 દિવસનું કહીને આવી હતી અને જે વધારે હા 1.5 મહિનો તમે રોકી છે ને, એનું કારણ પણ એ જ છે. એમનેમ નથી આવી. હા, બિચારો મારો ભાઈ કોણ જાણે શું ભાળી ગયો છે તમારી દીકરીમાં, કે જ્યારે હોય ત્યારે બસ મારી સ્વીટીએ કહ્યું છે, મોટા ભાઈ સ્વીટીના મમ્મીએ કહ્યું છે. કોણ જાણે તમે શું જાદુ છાંટો છો એને ઘરે બોલાવીને, સમજાતું નથી. જાદુ નથી છાંટતી, બસ તમારા ભાઈને ખબર છે કે મારી દીકરી જેવી અને જિંદગીમાં નહીં મળે, પછી તેને રહેવું જ પડે. હવે મારી દીકરી સાથે છૂટાછેડા કરે તો એનો કોઈ ધણી થાય એમ નથી, એટલે આ બધું સહન કરે છે. નહીં તો કાંઈ તમે એવા ઓછા નથી, હુંવાળી હૂંઠના નથી કે મારી દીકરીનું સહન કરો તમે કાંઈ. અરે અમે લોકો તો ખરાબ જ છીએ, તો શું કામ આપી તમારી છોકરીને અમારા ઘરમાં? પેલા જાણ્યું હતું કે નહીં? 5 માણસને પૂછ્યું હતું કે નહીં? અરે સામાન્ય માણસો છીએ તો પછી સામાન્ય લોકો જે રીતે રહે એવી જ રીતે રહેવા માંગીએ છીએ. બાકી આ તમારી છોકરી અમારા ઘરમાં આવીને જે કંઈ પણ આ લવારા ફવારા કરે છે ને બંધ કરાવી દેજો, નહીં ચાલે અમારા ઘરમાં. સાચી સલાહ આપજો, સાચી. સાંભળવાની વાત અમારે નથી, તમારે છે. આટલા બધા ઉલાડવાની કોઈ જરૂર નથી કે આની હું પ્રેમથી કહું છું, સમજતા નથી. મારી છોકરી ન પોસાતી હોય ને તો પાછી મોકલી આપજો, છેલ્લી વાર કહું છું. અને મારી દીકરીના છૂટાછેડા કરીને બીજા લગ્ન કરાવી દઈશ. હા. અરે લે, હા તો જો, એક તો પોતાનો વાંક છે, પોતાની દીકરીનો વાંક છે ને મને ધમકાવીને જતા રહ્યા. કોણ જાણે આવી માં જો આ દુનિયામાં રહેશે ને તો ક્યારેય પણ કોઈ દીકરીના ઘર સરખા ચાલશે જ નહીં. હે ભગવાન, સ્વીટી એટલે થોડું ગરમ પાણી કરી દે ને, મારી તબિયત બરાબર નથી. સ્વીટી થોડું ગરમ પાણી કરી દે ને, મારી તબિયત બરાબર નથી. ક્યાંથી બરાબર હોય? આખો દી ખાટલે ને પાટલે રહેવું છે. આપણે ઊભા થઈને કંઈ કામ તો કરવું નથી, તો તબિયત ક્યાંથી સારી હોય સાસુમાં? તને કામ નો સિંદત, પણ અંકિતા ઘરે નથી ને એટલે તને કીધું. હવે ખબર પડી ગઈ ને કે અંકિતા ઘરે ન હોય ને તોય મને કામ નહીં ચીંધવાના. અને બીજું શું છે ખબર છે, મને ને કામ કરવાની આદત નથી, આળસુ રહીને હું. હવે જાઓ ને, બેઠા છો શું? જઈને તમારે પાણી ગરમ કરવું છે તો જાતે કરી લ્યો. આ તમારી છે ને મનમાની બહુ વધતી જાય છે, હું બોલતી નથી ને તો. સ્વીટી આમ તો શું કરવા બોલે છો? હા જેમ ફાવે એમ, તારા શબ્દ હારા ન લાગે. તું નાની છો, તારી સાસુ છું. હા તો સાસુ છો એટલે ગમે તેમ ઓર્ડર કરશો. બસ મને બેસેલી જોઈ નથી કે તરત જ આવી જશે, વહુ બેટા આમ કરી દો ને, વહુ બેટા તેમ કરી દો ને. અમારી તબિયત બરાબર નથી ને એટલે તમને કામ સીંધું છું, નકર હું કોઈ દિવસ ન કહું. અને આખું ઘરમાં કેટલું કામ બાકી છે. હા તો તમારી હમણાં વહુ આવશે ને, પ્રિય વહુ, ઓલી અંકિતા વહુ, એને કહેજો બધું કરી નાખશે. ખોટી લવારી ના કરો હા સાસુમાં મારી સામે, પછી મને ન બોલવાના શબ્દો ના બોલાવડાવો. તો તને હું કહી દીધું મેં સ્વીટી? હા એક કામ નથી સીંધ્યું મેં તને અત્યાર સુધીમાં. આ શું કર્યું? અત્યારે શું કર્યું? શાંતિથી હું બેઠેલી હતી, ચા જઈને પાણી ગરમ કરી દે ને બેટા, બેટા 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 કરીને. હું અંકિતા નથી હો, હું સ્વીટી છું. હા મને ખબર છે અંકિતા નથી એટલે જ તને પાણી ગરમ કરવાનું કીધું. હા નહીતર મને રસોઈ કરાવડાવે છે. આટલો જો રોપ ના રાખ્યો હોત ને તો રસોઈ કરાવડાવે. આટલું બધું શું કરવાનું બોલો છો? ત્યાર સુધીમાં તો ગરમ પાણી થઈ ગયું હોત. એ જ થઈ ગયું હોત ને તો પછી જઈને કરી આવાય ને. મારી સાથે શું કામ લપ કરો છો? સ્વીટી મારી તબિયત બરાબર નથી. કાલ સવારે હું બીમાર પડીશ, મારી તબિયત બરાબર નહીં હોય તો આવી રીતના ઘરમાં ઓર્ડર તો નહીં કરું ને હું.
ઓર્ડર કરવાની ક્યાં વાત છે બેટા? તને મજા ન હોય ત્યારે અમે લોકો કામ કરીએ જ છીએ ને. હા, તું આટલા દિવસથી પૌણીના ઘરમાં આવી છો, તને એક કામ નથી સીંધ્યું, અને સીંધ્યું તો પણ તે ના પાડી દીધી છે. રોજ રોજ કામ ચીંધે છે ને પછી આ લોકોની છે ને તમારા લોકોનું તો બોલવાનું કંઈક અલગ, દેખાડવાના ને ચાવવાના અલગ અલગ છે. જો સ્વીટી બેટા, આ તારું સાસરિયું છે, પિયરિયું નથી. એટલે આ ઘરની ફરજો શું છે ને એ તારે સમજવું પડશે. હા. અને હવે તું તારા પપ્પાના ઘરે નાની હતી, અહીંયા વહુ બનીને આવી છો, એટલે બધી જવાબદારી સંભાળી લ્યો. હા, કાંઈ વાંધો નહીં હો ને. આ તમારી સાથે માથાકૂટ કરી કરીને મારી તબિયત ખરાબ થાય છે. એટલે સ્વીટી, 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 હે ભગવાન, શું થયું સ્વીટી? દેવેન, હાલો. તો દેવન, ફટાફટ ઘરે આવી તો બેટા. હા, સ્વીટીને ખબર નહીં અચાનક ચક્કર આવી ગયા છે, તો જલ્દી ઘરે આવ. તારી ભાભી ઘરે નથી, તું આવી ને જલ્દી. હા, જલ્દી આવ. હે ભગવાન, હવે હું કરું? સ્વીટી, સ્વીટી, કેટલી વાર લાગી એને આવતા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું બોલાવ્યા? કઈ વિચાર બદલાયો? કઈ ઈચ્છા થાય છે કે તમે તમારી દીકરીને સમજાવો, ઘર સરખી રીતે ચલાવે? હવે આવતાની સાથે તમે આટલું બધું બબડિયા કરશો તો મારે શું બોલવાનું? ના ના, તો તમે બોલો ને, અમે તો ચૂપ એકદમ. તમે કહેશો એવું કરશું. આ તમારા જમાઈની છે. એટલે તમારા ઘરમાં એવો રિવાજ છે કે મોટાની સામે આટલું બધું બોલવાનું, મોટાને કોઈને મોકો જ નહીં આપવાનો બોલવાનો? છોકરીની જ વાત કરે છે, બોલો. હા, સાચી વાત છે. આ તમારી દીકરી પાસેથી જ શીખ્યા છીએ. બોલો બોલો. તો વાત એમ છે કે પહેલા દિવસે તમે જેટલું બબડ કરતા હતા ને એ ઘણું કરી લીધું છે. ઘરે આવીને મેં વિચાર કર્યો છે કે તમને બોલાવીને એક ફેસલો કરી લઉં એટલે મારા જીવને શાંતિ. વાહ 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 વાહ, સારું થયું કે મને ઈચ્છા જરાય હા મનથી આશા જ નહોતી કે તમે મારી વાતને આટલી બધી સિરિયસલી લઈને સમજી જશો. હા, ખરેખર હા, તમારા જેવી સાસુ તો દરેક જમાઈને હોવું જ પડે. મારે પણ. હા, તરત જ જો વાત માની ગયા. ખરેખર હા, સારું. હા, અને તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. હું તારા પતિ સાથે વાત કરું છું ને એટલે અમે બંને વાત કરી લેશું. ખબર છે કે તું જેઠાણી છે, એ પણ મારી દીકરીની, પણ એ બધું તારા ઘરમાં ચાલશે, અહીંયા મારા ઘરમાં નહીં. ના ના, તમારા ઘરમાં તમારી જેઠાણી થોડી બની શકે. હા, એ તો તમારી દીકરીની જ જેઠાણી છે. મારી જેઠાણી જો આવી હોય ને તો એક સેકન્ડ પણ મારા ઘરમાં ન રાખું, અને ન રાખું તો એક બાજુ, ખરેખર. અને એ રહીને તો હું એની સામે એક સેકન્ડ પણ ન ઊભી રહું, નોખી થઈ જાઉં. વેરી ગુડ. આ તમારો ચહેરો જોઈને લાગ્યું જ હતું કે આ તમે જેને ઘર ભાંગો કાં તો ભંગાવો. હા, બીજું કઈ મતલબ કે તમે વિચાર કરો કે હું જલ્દી જુદી થઈ જાઉં. બાકી આ તમારી દીકરી ખરેખર મને જરાય અપેક્ષા નહોતી કે તમે તમારી દીકરીને આટલા સારા સંસ્કાર પણ આપી શકો. અને હવે તો તમે સમાધાનની વાત કરી રહ્યા છો તો પછી કઈ વાંધો નહીં, ચિંતા ના કરો. સમાધાન? તો તમે કહ્યું તો ખરા કે હું તમને એક જરૂરી વાત કરવા માંગુ છું. તમે વાત ના કરી, આ બીજી વાતો આવી ગઈ એમાં. આમાં એવું છે ને કે તમે અધૂરી વાતમાં ગાડી પર ચડી ગયા છો. મારી પૂરી વાત તો તમે સાંભળી જ નથી. લો, હા, તમે ગાડી ઊભી જ ના રાખીને પાછા મારો વાંક કાઢો છો. ગાડી ઊભી રાખવા માટે પણ સમયગાળો જોઈએ ને. તમે સમયગાળો તો આપ્યો નહીં, સતત તમે બોલ્યા કરો છો. લો, અત્યાર સુધી એ બોલે છે અને પાછા મને કહે છે કે સતત તમે બોલો છો. હા, ઠીક છે, હવે હું કઈ નહીં બોલું. બસ 100 વાતની એક વાત. 100 વાતની એક વાત કેવી રીતે? એવી રીતે કે મેં મારા જમાઈને જે 8 રૂલ્સ આપ્યા હતા ને એમાંથી એક પણ ફોલો થતા નથી તમારા ઘરમાં. તો મારી મરજી એવી છે કે મારી દીકરીને મારા ઘરે લઈ આવીને તમારા ભાઈ સાથે છૂટાછેડા કરીને હું બીજે પરણાવી દઉં. અરે આ જ સમાધાન છે. આવી કેવી વાત કરો છો? જુઓ, અત્યાર સુધી માનું છું કે મેં તમારી સાથે થોડી ઘણી મજાક મસ્તી કરી, પણ જુઓ આવું બધું ના કરો ને તમે. આમ પણ મારા ભાઈ માટે વિચાર કરો ને. તમારા ભાઈ માટે વિચાર કરીને તો મેં આ નિર્ણય લીધો છે. કેમ કે મેં મારી દીકરીનું જોણ જોવાનું ચાલુ કરી દીધું છે, અને તમારા ઘર કરતા પણ એકદમ ફર્સ્ટ ક્લાસ
અને ટનાટન ઘર ગોત્યું છે. સારું કરી નાખો. હા તમારી દીકરીને અમારા ઘરેથી લઈ જાઓ ને બીજા લગ્ન કરી નાખો એટલે એમને પણ ખબર પડે ને તમને ખબર પડે કે આ બીજી જગ્યાએ જાય તો તમારા મેડમ સાહેબ આ કેવી રીતે સચવાય છે. એકદમ સરસ રીતે. ઘરનું કોઈ પણ કામ અડવાનું નહીં. જમીને ઊભી થાય ને એટલે ચમચી, ડીશ, ગ્લાસ, પછી એની જે બેસવા માટે જે આસનિયું લીધું બધું જ કામવાળા ઉચકી લે અને 24 કલાક મેડ હોય. કોઈ સાચવશે નહીં, બીજા દિવસે મોકલી દેશે તમારી દીકરીને. અને આમ પણ હા તમારી દીકરીને ખાલી નોકર ચાકર કે ઘરના કામ સાથે તો કોઈ મતલબ જ નથી. એને બોલવા પણ બહુ જોઈએ છે. ચપડ 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 આખો દિવસ તમારી જેમ જ બોલ્યા બોલ કરે છે. બોલે ને તો જ એના બોર વેચાય. એ તો મારી દીકરી મૂંગા મોઢે સહન કરે ને તો તમે લોકોને ક્યાંય મૂકી આવો. અરે તમારે જે કરવું હોય એ કરજો, અમને કોઈ ફરક નથી પડતો. હું તો કહું છું કે અત્યારે થતું હોય તો કાલ નહીં કરતા. લઈ જાઓ તમારી દીકરીને પધરાવી દો બીજે. એટલે મારો દેવેન બિચારો કેવો ભોળો વાળો ભાઈ છે, છૂટે તમારી દીકરીની ચુંગાલમાંથી. કાંઈ વાંધો નહીં. મેં નિર્ણય કરી લીધો છે ને એમાં અડગ છું. હું મારી દીકરીના છૂટાછેડા કરાવીશ અને બીજે જે જોન જોયો છે ને ત્યાં એનું સગપણ કરી દઈશ. તો શું તમે અમને નમાલા સમજો છો? અરે સગપણ કરાવી નાખો. ચેલેન્જ આપું છું. હું પણ મારા ભાઈનું સગપણ તમારી દીકરીના સગપણ કરતા પહેલા કરાવી નાખીશ. અને હું પણ જોઉં છું કે મારી દીકરી જેવી તમારા ભાઈને મળે છે કે નહીં. અરે એના કરતાય 100 ગણી સારી ને રૂપાળી છોકરી લાવીશ. જોઉં છું કેવી રૂપાળી આવે છે. કાળી કાળી મેસ જેવી મળશે. હા કરશે. ચલો દેવાંગ આપણે નીકળીએ. હા, તો લઈ Challenge. જા ને કે આનો અમારા ઘરમાં આવીને બરાડા પાડે છે તે. જરાય મર્યાદા જેવું નથી. તો આ હવે જર- કે મને આપણે આપણી ઇજ્જત ગુમાવવા નથી આવે. બરાબર છે દેવાંગ? ચલો અહીંયા. ઇજ્જત હોય તો ગુમાવો ને. હા આમ ઇજ્જત પણ આની વગરના સાથે ઘરમાં ક્યાં મેં પણ- મારી દીકરીને આપી છે. ઓહ આ સેવા કરે છે જો વાગે છે. શાંતિ રાખ બેટા. મમ્મી હરખી સેવા ન્યા જ કરવાનું. એને ખબર હોય કે આપણને મેવા મળવાના છે. આ તો વાહ આ મારી છે ને તબિયત સારી નથી ને મારથી કઈ બોલાતું નથી એટલે હો. હા તું શાંતિથી ને આરામ કરવા દેવો. એ બીમાર છે તને ખબર નથી? જો પગ દાબી દો, બસ હવે હાથ દાબી દો. હું કરવા સીટ બેસે એને શાંતિ રાખ. મારી કરતા હું બસ. હોસ્પિટલે હોત લો, ને. પહેલા દવા પી લો પછી બીજું બધું. બેસો. નહીં તમે બેસો. એમની વધારે સેવા તમારી જરૂર છે વધારે. લાવ. તો માંદું ન થવાય. પીવી પડે કડવી દવા આવે. જોયું બેટા સ્વીટી તારી જેઠાણી જો. બેસો ને પણ ભાભી તમે શું ના, કામ મારે ઊભા છો? બેસવું નથી અને તું આરામ કર. તારા માટે હું બીજું તારે જે ભાવે છે ને એ વસ્તુ જમવાનું બનાવી દઉં છું. બરાબર છે? આને જમવાનું ભાવ તું બનાવશો ને ત્યાં જાડી થઈ જાય. ભલે થતી. હવે એને આરામ કરવા દો. જોયું સ્વીટી હા તારી જેઠાણી. તું એની સામે જેમ તેમ બોલેસ તો તારી સેવા કરેશ. બાકી આજકાલની જેઠાણી તો પાણી ના આપે. હા સાચી વાત છો. ભાભી મારી સેવા તો બહુ કરે છે. આ તો કરે છે તો પછી સામે બોલવાનું બંધ કરજો. હા તમે છે ને નો બોલો ને તો વધુ સારું છે. હા. મમ્મી સમજાવે છે ને મને. લોકો આ જે લોકો છે ને એ એવું વિચારવાનું બંધ કરી દે છે ને કે આ સ્વીટી હારી જ ન થવી જોઈએ. હાજી થાય એટલે એવું નથી કે તો તું હાજી થઈ જાય તો પાછી બધાની માથે ચડી જાય. જેમ ફાવે એમ બોલવા મળીશ. હા તો મને બીમાર ને બીમાર રાખવો ને ખાટલામાં પડી ના જાઉં. ના તું જલ્દી સાજી થઈ જા ફટાફટ. એટલે બસ અમને શાંતિ. અને જો બેટા આ બધાની સામે બોલવાથી ને આપણને કંઈ નથી મળવાનું. અંતે જો આપણા હોય ને જ આપણને કામ આવે. જેઠાણી છે સાસુ છે એ જ સેવા કરે એટલે આપણી જે ફરજ હોય ને એ આપણે બજાવવાની. તમે કોને કહો છો? આને? મને અચ્છા આને જ કહો છો ને? એમ એવું. પૂછતો તો ખાલી તમને કન્ફર્મ કરતો હતો. પ્લીઝ દેવું. હવે છે ને હું ત્યારે જરાય મસ્તીના મૂડ નહીં નહીં તારે મસ્તી કરવાની નથી. તારે એકદમ સિરિયસ રહેવાનું છું. લાવ. ઓફિસનું કામ જે હોય ને એ પતાવ. આમ તારા જે રસોઈમાં શું જમવાનું છે? અંકિતાએ કીધું તને જે ભાવતું એ બનાવ. કઢી ખીચડી ખાવાની છે, બીજું કાંઈ નથી ખાવાનું. કેમ? મારે જમવાનું છે તો હું કહીશ ને તમે કહેશો. એક મિનિટ. ડોક્ટરે જે કીધું છે ને એ જ ખાવાનું છે, બરોબર છે? કઢી ખીચડીનું ખાલી નથી કીધું હો ને. હું કઈ સાવ એવી બીમાર નથી પડી ગઈ. દૂધ આપજો બસ. ના મમ્મી મને તો છે ને છાશ આપજો બસ. હા આને પૂછી લ્યો શું ખાવું એ. મારે છે ને કઈ કહેવાની જરૂર નથી. હા તમે ઈ જ તો કીધું ને
કઢી ખીચડી બરાબર? હા કઢી ખીચડી ચાલશે. ખુશ? હા એકદમ. અને તાર મમ્મીને પૂછું ફોન બોન કર્યો કે નહીં? કે તારી મમ્મી ઉપાધિ કરતી હશે કે મારી દીકરી સ્વીટીની તબિયત ખરાબ છે કે એની સાસુ ને જેઠાણી સેવા કરતા હશે કે નહીં, શું થાતું હશે? હવે એને ફોન કરશું તો એ સીધી નોકરાણી મોકલી દે અને કહી દે 5000 રૂપિયા પગાર તમારો મોકલી દીધો છે. ઓ હેલો, શાંતિ રાખો ને. તમે શું મારા મમ્મીની મસ્તી કરો છો? કેમ અમારે કોન્ટ્રાક્ટ કર્યો છે એ નથી ખબર તમને? તમે જ કરાવ્યો છે ઉછળી ઉછળીને, જાણે આ તમને જેલમાં લઈ આવતા હોય એમ કર્યું જ તમે અમારી યારે. ધોકો ધોકાવાનો ધોકો મારવાની જરૂર છે. હમ? શાંતિ રાખો. ત્યારે તો આપણે ઉછળી ઉછળીને બોલતા હતા. હા વાંધો નહીં સાસુમાં, હો તમે કયો એમ કયો એમ. છૂટાછેડાની ધમકી આપી છે ને, હવે છે ને છૂટાછેડાની દેવેન, ધમકી એટલે હા બાબતની વાત ઉપર પાણી વાળો અને જે છે એમાં ધ્યાન આપો. અને સ્વીટીની તબિયત સારી થાય ને એટલે એની મમ્મી પાસે લઈ જાજે એને મળવા માટે. મમ્મી મને માથું દુખે છે. હા તું સુઈ જા. એમ તો કીધું કે લાવ માથું દબાવી દઉં, સૂઈ જા. ગળું દબાવી દઉં તારું. શાંતિ રાખો ને બે, આ તમારા કકળાટમાં મારું માથું સડી ગયું. મારા મમ્મીને કેવું પડશે મારે? હા કહી દે તું તારા મમ્મીને વારંવાર ધમકી નો આપ. આ દેવલાનું તો આવું જ કામ છે. સારું ચાલ તો હુઈ જા, માથું દબાઈ દો. ના ના મમ્મી, એ તો થઈ જશે. દવા પીધી ને તે હમણાં ઉતરી જશે. થોડોક આરામ કરી લે. મમ્મી સ્વીટી, હજી તને સમજાવું છું, સમજી જા. હજી તારી પાસે સમય છે. ચાલ હું તને લેવા આવી છું, તો બેગ પેક કર અને મારી સાથે ચાલ. સમય તમારી પાસે છે. આ મારી તો આંખો ખુલી ગઈ. તમને કેમ હજી નથી સમજાતું કે દીકરીના ઘરે આવ્યા છો તો પછી એને કંઈક સારા સંસ્કાર દેવાય, સારું શીખવાડાય, ના કે પછી આવું બધું કહેવાય. અને મમ્મી શું કમી છે મને અહીંયા કયો ને? એ જ કે હું જોઈ રહી છું તું અહીંયા દુઃખી છો અને હું તને દુઃખી જોવા નથી માંગતી. આવું? તને આ લોકોની આ શું પટ્ટી લાગી ગઈ છે આંખ ઉપર, આંધળી બની ગઈ છે એ લોકોમાં. આવું તમને કોણ કહે છે? હું કહું છું. અરે હું દુઃખી નથી, ઉલટું હું જ્યારે અહીંયા આટલી બીમાર હતી ને ત્યારે આ લોકોએ મારી કેટલી સેવા કરી છે. એ મને તો કરવી પડે સેવા. અહીંયા રહેતી હોય ને સાથે એમની તો કરવી પડે. જો એમાં કઈ નવીન નથી કર્યું. બસ કરો, બસ કરો હવે. નવીનની વાત નથી. જ્યારે હું તમને મુફાટ જવાબ દેતી હોય તોય શું તમે મારી પાછળ પાછળ ફરવાના? નહીં ને. અને આ તો કોઈ આપણું લોહી નથી. એમ છતાં એ લોકોએ તો દિવસ રાત મારી સેવા કરી છે. ત્યારે જ હું અહીંયા બેઠી છું. એ 500 માણસની વચ્ચે છે ને તને લગ્ન કરીને લઈ ગયા છે. એમાં કઈ નવીન નથી કર્યું. હું તારા માટે સારું જોઉં છું ને ત્યાં લગ્ન કરાવી દઈશ. શાંતિ રાખો મમ્મી. આની જેવું ઘર છે ને બીજે ક્યાંય નહીં મળે. ભિખારી જેવું. મમ્મી બસ, આ છે ને બહુ તમારું વધતું જાય છે. જુઓ, હું તમારી માન મર્યાદા રાખું છું એનો મતલબ એ નથી કે તમે જેમ ફાવે એમ મારી સાસરી વિશે બોલતા જાઓ. એટલે આપણા ઘરે આવીને તારા જેઠ અને તારી જેઠાણી જેમ ફાવે તેમ બોલી જાય એ મારે સહન કરવાનું. એવું તમને- અને ખબર છે એ જેમ ફાવે તેમ બોલી ગયા હતા. મેં તને કહ્યું? હા નથી કીધું, અત્યારે તો કહી દીધું ને. અને કંઈક કારણ હશે ત્યારે ને. અને મમ્મી હવે એટલું વિચારો ને, તમે મારા લગ્ન 100 વાતની એક વાત. તારે મારી સાથે આવવાનું છે અત્યારે કે નથી આવવાનું? 100 વાતની એક વાત નહીં. હવે તમે કદાચ ગમે એટલી વખત કહેશો ને તોય નહીં. આજ મારું સાસરિયું છે ને મારા લગ્ન અહીંયા થયા છે તો જ્યાં મારો પતિ ત્યાં જ હું રહીશ. વાહ ઓ બાપા વાહ. હા, ખરેખર હા. બહુ સરખી રીતે સમજાવી રહ્યા છો તમારા મમ્મીને. પણ આ તમારા મમ્મી છે કે કોઈ વાતે સમજશે જ નહીં. જો મોટા ભાઈ, સમજવાની હોત ને એ વાત સમજવાની હોય. આ તમારા ઘરમાં મારી દીકરી રાખીને મારે દુખી નથી જોવી. ક્યાં દુખી છે તમારી દીકરી? પૂછો ને એને. તમે અહીંયા ઘરમાં દુખી છો? અમે મારા ઘરમાં હતી ને ત્યારે કોઈ દિવસ બીમાર નથી પડી. આ તમારા ઘરમાં આવીને ખબર નહીં મારી દીકરી પર શું કાળો જાદુ કરી દીધો છે. તમારી બળતરા, આ તમારી બળતરાના લીધે બિચારી રોજે રોજ તમારી ચિંતા કરે. અમને કેટલી વખત કહેતી હોય છે કે મારા મમ્મીને ત્યાં આટો મારી આવું, હું જાઉં, મારા મમ્મી બિચારા એકલા છે. પણ અમે લોકો કહીએ કે ના ના તમે રહેવા દો, અહીંયા ઘરમાં રહો શાંતિથી, એને મસ્ત આરામ કરો. આરામ કરવામાં ને કરવામાં બિચારા માંદા પડ્યા. જોયું? એટલે મારી દીકરીને આટો મારવા પણ નથી મોકલતા. એવું કાંઈ નથી મમ્મી. તમે અને મોટા ભાઈ તમે શાંત થાવ, એનો સ્વભાવ એવો છે. હું અરે આ લોકોએ તારા પર વશીકરણ કર્યું લાગે છે. એટલે ક્યારેય તું એના તરફ ન બોલે. નોનસેન્સ મમ્મી. અત્યારે આ સમયમાં રહીને તમે આવું બધું વિચારો છો. વશીકરણ તો તમારી આંખો ઉપર છે.
હજી સુધી તમારી આંખની પટ્ટી ઉખડતી કેમ નથી કે હું અહીંયા ખુશ છું? તમે વશીકરણની વાત કરી છે તો તમારા મમ્મી એવું પણ કહે છે કે વશીકરણ નહીં કર્યું હોય બેટા તો 10-12 ભૂતડા મોટા મોટા તમારી પાછળ રાખ્યા હશે એટલા માટે તો તમે માંદા પડ્યા છો. હા નક્કી તમે કહ્યું ને એવું જ કર્યું હશે તમે લોકોએ. હા. પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરીને આ ઘરમાં પરણાવીશ ને તો આવા દિવસો જોવા પડશે. હજી એ કહું છું દીકરા તું સમજી જા, તું મારી દીકરી છો અને હેરાન કરાવવા નથી માંગતી. મમ્મી એક વાત કહું, જો તમે મારું સારું ઈચ્છતા હોય ને તો મહેરબાની કરીને હું જે અહીંયા ખુશ છું ને તો મારી સાસરીમાં મને ખુશ રહેવા દો. માં તરીકે આને ખુશ ન કહેવાય દીકરા, તે હજી દુનિયા નથી જોઈ. આ તારી માએ આટલી બધી દિવાળી જોઈ છે ને કે એમને નથી જોઈ. આ દુનિયાનું ભાન છે મને પણ તને નથી. બેટા સાચું કહું છું, તને પસ્તાવાનો વારો આવશે અને જે દિવસે તને પસ્તાવો થાય ને એ દિવસે તારા માટે અડધી રાત્રે દરવાજા મારા ખુલ્લા છે, આવી જજે. હા વાંધો જય નહીં શ્રી કૃષ્ણ. અરે પણ તમે આમ ગુસ્સે થઈને જાવ નહીં. જુઓ મારી વાત સાંભળો. મોટા ભાઈ હવે રહેવા દો. જો મને માંડ છે ને મગજ શાંત થયો છે અને મેં કેટલા તમને લોકોને હેરાન કર્યા છે પણ મારા મમ્મી જ્યારે આ બધી વસ્તુ સમજશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. સમજશે સ્વીટી, સમજશે. એ પણ બહુ જલ્દી સમજી જશે. જો ઓ બાપા તમે આ ઘરમાં લક્ષ્મી તરીકે આવ્યા છો એટલે અમે લોકો તમને હેરાન કરવા નહોતા માંગતા. અને આમ પણ હા તમારા મમ્મી જે કંઈ પણ વાતો કરતા હતા એ બધી વાતો અમે સાંભળી છે. કહેતા હતા કે અમે લોકોએ તમારી ઘરે જઈને એમનું અપમાન કર્યું છે. પણ જુઓ આ વાત સાચી નથી. તમે કહો એના સમ ખાઈને કહી શકો. નહીં, નહીં. અપમાન તો એણે અમારું કર્યું છે. સાચી વાત સમજુ છું, તમારા બંનેની વાત સમજુ છું. તમારે આવી રીતના કસમ ખાવાની જરૂર નથી મોટા ભાઈ. મારા મમ્મીનો સ્વભાવ હું જાણું છું ને, એને ન બોલવાના શબ્દ તમને કીધા હશે પણ માફી હું માંગુ છું. અરે, તમે આ રીતે હાથ ન જોડો. ઘરના લક્ષ્મી છો અને લક્ષ્મી જ્યારે હાથ જોડે ત્યારે ઘરની બરકત ચાલી જાય છે. સાચી વાત. માટે જુઓ તમે અત્યારે તમારી તબિયત તો ઠીક છે ને, એના ઉપર જ વધારે ધ્યાન આપજો. શાંતિથી તમને કોઈ પણ કામ હોય, તમને એમ હોય કે આ વસ્તુ જોઈતી છે તો અંકિતાને કહેજો, એ તમને મદદ કરશે. હા અચ્છા એ બધું છોડો. તારે કઈ ગરમ ચા કોફી કઈ બનાવી દઉં તારા માટે? ના ના ના, હું તારા માટે એક મસ્ત મજાની ગરમ ચા બનાવી દઉં છું મસાલાવાળી, બરાબર છે? એટલે તું થોડી ફ્રેશ થઈ જાય. એક મિનિટ, તમે લોકો ચા કોફી બનાવીને પીજો. મારે લેટ થઈ રહ્યું છે, હું જાઉં નીકળો, નીકળો. છું. જય માતાજી. ઓકે, જય માતા. ચા સ્વીટી, હું તારા માટે બનાવી દઉં. તમે ટેન્શન નહીં લો. આ જોયું નહીં સ્વીટીના મમ્મી કેવી રીતે વાત કરતા હતા. એમને જરા કંઈ બોલવાનું ભાન નથી. બસ એ જ વાતનું ટેન્શન થઈ રહ્યું છે. કહેતા હતા કે આ સ્વીટી માટે કોઈ સારો છોકરો શોધીને રાખ્યો છે. મને ડર એ વાતનો છે કે સ્વીટી બીમાર પડી છે, બની શકે કે કંઈ જો ઊંધું ચતું એના મમ્મીને કહે છે તો તરત જ અહીંયા આવી જશે લડવા ઝઘડવા માટે. અને જો આપણી સાથે જે કંઈ પણ થયું ને એ વાત મેં દેવેનને પણ કરી નથી હજી. અરે જો કરી હોત ને તો દેવેન પણ ત્યાં જઈને ઝઘડવા ગયો હોત. આવી રીતે આપણા બંનેનું અપમાન થયું એ કાંઈ થોડો સહન કરી લેવાનો છે. પણ એક વાત તો સારી છે કે સ્વીટી જ્યારે વાત કરતી હતી ને ત્યારે મેં સાંભળ્યું. એને એવું કીધું કે આ લોકો મને બહુ સાચવે છે. એટલે એટલું તો સારું છે કે એની મમ્મીને એટલી તો તસલ્લી રહી છે કે હા ચલો મારી છોકરીને સાચવે છે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે. નહીં તો આ દેવેનભાઈનું ઘર છે ને ભાંગી પડત. ભાંગી પડત નહીં, ભાંગવાના આરે જ છે. આમ પણ કદાચ ગમે એટલી સારી શિખામણો હા દેવેનના સાસુને આપીએ કોઈ જ ફરક પડવાનો નથી. હા ના જોયું તે આપણે તો સારી આશાઓ લઈને ગયા હતા અને આ પહેલાં પણ જ્યારે મળ્યા ને ત્યારે મેં સારી વાતો સમજાવી હતી. જે માણસ નેગેટિવ હોય, નેગેટિવ વાતો સ્વીકારતું હોય એને થોડી ખબર પડે કે આપણે શું કહીએ છીએ અને શું કરવાનું છે એને. સાચી બસ મનમાં આવે એ રીતે જ વર્તન કરે છે અને એની દીકરી પાસે કરાવે છે. પણ મને ખબર નથી પડતો કે એમને આટલો બધો ઘમંડ છે શાનું? પૈસાનો. હવે કોણ જાણે ભગવાને એને પૈસા શું આપી દીધા. હા તો કે હવે હું મારા ઘરમાં જે રીતે એકલી રહું છું એવી જ રીતે હું પણ મારી દીકરીને નોકરી કરાવવા માંગુ છું. દેવેનને તો ઘણી બધી ઓફરો પણ આપી છે. હા તો દેવેન છે જે મને પાછળથી બધી વાતો કરે છે. કહેતો હતો કે એને ઉશ્કેરતા હતા કે નોખો થઈ જાય, ઘર પણ આપશે, પૈસા પણ આપશે ને નવો ધંધો પણ સેટ કરીને આપશે. બિચારો દેવેન
આપણા બધાનું વિચારીને આ ઘરમાં જેમ તેમ કરીને તમને બધાને મનાવીને ફોસલાવીને ઊંધી જતી વાતો કરીને આ ઘર ચલાવે છે. બાકી આ સ્વીટી છે ને એ તો એક જ દિવસમાં આવીને કોઈનું ઘર ભંગાવી નાખે એમાંની છે. કહેવાય છે ને મોરના ઈંડા ચિતરવા ના પડે. આજે એની મમ્મીને જોઈને જોઈ જ લીધું કે સ્વીટી કેમ આવી છે. એની મમ્મીને જે રીતે જોયા ને એ રીતે તો લાગી જ ગયું કે બંને મા દીકરીઓ સરખી જ છે. સરખી છે નહીં, આ બધી એની માની જડામણી છે. હવે દીકરી સાસરે જાય તો માએ સમજવું જોઈએ કે સારી શિખામણ આપવી જોઈએ જેથી કરીને દીકરી સાસરે હેરાન ન થાય. પણ આ તો શિખામણ જ એટલી બધી ભારે ભારે આપે છે ને કે દીકરી સાસરે હેરાન થાય કે ન થાય પણ સાસરિયાવાળાને તો હેરાન કરી જ નાખે. સાચી વાત છે. આપણે કેટલું હમણાં સહન કર્યું એ તો આપણને જ ખબર છે. હું પણ દેવેનભાઈને ગમે તેમ બોલતી હતી પણ હવે દેવેનભાઈ બિચારા શું કરે, એ પણ એમની મજબૂરી છે. એ પણ એમના પેલા શું કહેવાય કોન્ટ્રાક્ટમાં ફસાઈ ગયા છે. પેલું કહેવાય છે ને એક કહેવત, સાપે દેડકું ગળી ગયું છે, નથી બહાર નીકળતું નથી અંદર ગળાતું, એવી હાલત થઈ ગઈ છે દેવેનભાઈની. હા પણ દેડકું ગળવું શું કામ જોઈએ? સાપને એટલી તો ખબર પડે ને કે આ દેડકું ગળીશ તો એનાથી તકલીફ મને જ થવાની છે. વાંક દેવેનનો જ છે. જો જાતે કરીને આવા બધા વચનો ના આપ્યા હોત ને કોઈ કરાર ના કર્યા હોત ને અત્યારે એને મજાના શાંતિથી જીવતા હોત. અને આમ પણ વચન આપી દીધા તો આપી દીધા, ક્યાં લેખિત કરાર કર્યો છે? હજી પણ ફરી શકે કે નહીં? પણ નહીં, ભાઈને તો કોણ જાણે સ્વીટીમાં શું દેખાય છે. હા ચાંદ તારા દેખાતા લાગે છે કે કોઈ ગાળે સ્વીટીને મૂકવા તૈયાર જ નથી. વાત તમારી સાચી છે. ચાંદ તારાની વાત તો તમે એકદમ સાચી કરી. પણ મને એવું લાગે છે કે હવે દેવેનભાઈ ફસાઈ ગયા છે ને એટલે એમની સાસુ સામે બોલાતું જ નથી. આ આપણે ગયા તો આપણી જ કેટલી બેઇજ્જતી કરી નાખી. હવે બિચારા દેવેનભાઈ શું કરે? એક બાજુ તો સ્વીટી વગર રહી નથી શકતા અને એક બાજુ સાસુના તે મેણા ટોણા સાંભળવા પડે છે. કોન્ટ્રાક્ટ કર્યા પછી એમનાથી નથી કશે હરાતું નથી પરાતું અને આપણે પણ એમને બોલીએ છીએ તો એ પણ બિચારા કન્ફ્યુઝ થઈ જાય છે કરું શું. બે બાજુ એમને તો તલવાર જેવું કામ છે. આ બાજુ જાય તોય પડે ને આ બાજુ જાય તોય કપાય એવી વસ્તુ છે. હા પણ આપણે તો સમજીએ છીએ કે નહીં? હા તારે મારે બંને સમજી વિચારીને આ ઘરમાં પગલાં ભરવાના છે. અને આમ પણ હું તો કહી રહ્યો છું કે હવે છે ને તું આ સ્વીટી વહુને કામ ચીંધવાનું, એની પાસેથી કામ કઢાવવાનું આ કંઈ કહેતી જ નહીં. જે થવું હોય એ થશે. હવે એને કરવું હોય તો કરે, ના કરે તો કંઈ નહીં. કમસે કમ આપણે દેવેનનું ઘર તો બચાવી શકીએ. સાચી વાત છે તમારી. મારા મગજમાં પણ એમ જ આવતું. આ એટલે જે બીમાર થઈ ગઈ ને કે ત્યારે જ મેં એને કહી દીધું કે ભાઈ તું આરામ કર, તું જરી કંઈ કામ ના કરીશ, હું 2 કામ એક્સ્ટ્રા કરી લઈશ ને એ ચાલશે. પણ મને ઘરમાં આ કંકાસ પસંદ જ નથી. એ ના કામ કરે ને એ સારું. પણ મને ચિંતા એ થાય છે કે કાલ ઉઠીને આપણે અહીંયા હોઈએ ના હોઈએ તો બિચારા દેવેનભાઈને તકલીફ ને. એ થોડુંક એવું શીખી જાય, થોડા ઘણા 2-4 કામ ખાલી શીખી જાય તો એ સારું કહેવાય. પણ આ સમજાવે કોણ એને? હા સમજવું હોય તો કોઈ સમજાવી શકે ને, સમજવું જ નથી પછી શું? હા તો સારું છે કે સ્વીટી ફોન કરીને બધી માહિતીઓ આપે છે કે આપણે બધા એને સાચવીએ છીએ, સરખી દવા કરાવીએ છીએ એટલે વાંધો નથી આવતો. નકર તો હમણાં જ એની સાસુમાં આવીને અહીંયા હલ્લા બોલ કરી મૂકે એમાંની છે. અરે જો ને એના દવાનો ટાઈમ થઈ ગયો, હું એને દવા આપીને આવું છું. બરાબર છે? હા ચા ને તમે ટેન્શન નહીં લો, બધું સારું થઈ જશે. હા બેટા નથી કઈ તારા સાસુ કે અરે મમ્મી મંદિરે ગયા છે ને પપ્પા તો બહાર જ છે અત્યારે. અચ્છા અને એ બધું છોડો, એમ પણ આપણાને ટાઈમ નથી મળતો. તમે કેટલા ટાઈમ પછી મારા ઘરે આવ્યા છો પપ્પા. અને એ બધું છોડો, હવે તમે મને એમ કહો તમે જે તમારો બિઝનેસ ચાલુ કર્યો હતો એ બધું સેટ તો થઈ ગયો ને? હવે બધું સારું તો ચાલે છે ને? બેટા મારે તને હું ખોટી સાંત્વના આપવી. મારા કિસ્મત જ નબળા છે. કેમ, શું થયું? અરે કોઈ પણ ધંધો નવો ચાલુ કરો ને તો કાં ખોટ જાય, કાં ધંધાનું કોઈ સેટિંગ ન આવે, કાં જો સેટિંગ આવે અને સામેવાળાને હું માલ વેચું તો એ ભાઈ તૂટી જાય. એમાં આપણે શું કરીએ? તો તમારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે ધંધો બરાબર નથી ચાલી રહ્યો તમારો? ના રે ના, એવો ને એવો ચાલે છે મારે અત્યારે ધંધામાં. ગમે ધંધો કરવું ને એમાં બસ ખોટે જ જાય. ખબર નથી પડતી હવે મારા એવા કયા કર્મ હશે ગયા જન્મના. એવું નથી પપ્પા, કંઈક ને કંઈક સારું થઈ જશે. એવું પણ બની શકે કે અત્યારનો સમય ખરાબ હશે. તમે જ કહો છો કિસ્મત ખરાબ છે, પણ આપણે કિસ્મત પર શું કામ દોષ આપીએ? અત્યારે સમય ખરાબ ચાલે છે તેવું થતું હશે. તમે થોડી મહેનત કરો. અને હા, આ સમય ખરાબ ચાલે છે ને એમાં વધારે ખરાબ થતું હોય છે તો તમે કોઈનું દેવું એવું વધારી નથી? તમારું દેવું તો નથી વધારી દીધું ને? કંઈ બીજી બધી ખોટ તો નથી આવી ને? મારે લેણું તો ઘણું હતું
પણ દેશમાં આપણી જમીન હતી એ મેં વેચી નાખ્યું, અહીંયા એકાદ બે પ્લોટ હતા એ બધું વેચી નાખ્યું અને લેણું ભરી દીધું. કારણ કે મારે ધંધામાં ખોટ ગઈ છે, પણ મેં જેની પાસેથી લીધા હોય એનો બિચારાનો શું વાંક? આપણે એને તો આપવા પડે ને. અને જો આપણે નીતિથી કામ કરીશું, બધાને ચૂકવી દઈશું, તો ઈશ્વર, મને ખબર છે, વિશ્વાસ છે મારા ઈશ્વર ઉપર કે મારી સામે જોશે અને પાછું જેવું હતું એવું ને એવું થઈ જશે. હા પપ્પા, હું જાણું છું તમને પહેલેથી જ. તમે પહેલેથી જ પ્રામાણિકતાની રાહ પર ચાલ્યા છો. આજ સુધી ક્યારેય કોઈના સામે હાથ નથી લંબાવ્યો. અને તમારા ખિસ્સામાં પૈસા હોય ના હોય, પણ તમે સામેથી કોઈ માંગ્યા છે ને તો એમાં પણ તમે એડજસ્ટ કરીને આપ્યા છે. હું જાણું છું કે તમે બહુ જ હોનેસ્ટીથી તમારો બિઝનેસ કરો છો. અને જો કોઈ મારી પાસે મદદ માગે ન હોય ને તોય હું આપું છું, તો પછી આ લોકો પાસે તો મેં કાયદેસર લીધા છે, તો આને તો બધી મારી જે મિલકત છે, મારી જમીન, એ વેચીને મારે તો એને આપવા જ પડે ને, એ જ મારી ફરજ છે. પણ પપ્પા, તમે આ જમીન, ફ્લેટ આ બધું વેચી દીધું છે, બરાબર છે, અને તમારા ધંધામાં પણ અત્યારે આટલી બધી ખોટ ચાલી રહી છે. તમે કહેતા હોય તો હું તમને થોડી મદદ કરું. જો બેટા, મારા ધંધામાં ખોટ ગઈ છે અને કે મારે સેટિંગ નથી થતું, પણ એટલી બધી ખોટ નથી ગઈ કે મારે દીકરીની પાસે આમ હાથ લંબાવવો પડે. અરે પપ્પા, તમે દીકરી પણ કહો છો અને ઉપરથી આવું પણ કહો છો. અગર હું તમારો દીકરો હોત તો શું તમે મારી પાસે મદદ ના માંગતા? અરે બેટા, મારે તો તને આપવાનું હોય, તારી પાસે કોઈ લેવાનું ન હોય, લેવાની આશા જ ન રાખવાની હોય મારે. એવું નથી પપ્પા, મને જ્યાં સુધી લાગશે તો હું પણ તમારી મદદ કરીશ, અને પણ તમે કહેવામાં ક્યાંય સંકોચ ના કરતા. નહીં, હું તમ તારે બસ મારે જરૂર છે ત્યારે કહી દઈશ બસ. હા. અને મને ખબર જ છે કે જો હું તને ને ખાલી કુમારને કહું ને તો એ સારા છે, હા એ મને પપ્પા, બધી મદદ કરશે. સાચી વાત છે. હું આ ઘરમાં છું, પણ બધા ઘરના વ્યક્તિઓ છે ને મને પણ એટલો જ સપોર્ટ કરે છે, મારી પણ એટલી જ સેવા કરે છે, મને પણ આટલું જ સમજે છે. બસ હું તમને એ જ કહું છું કે તમને ક્યાંય પણ લાગે તો એવું ક્યાંય ના વિચારતા કે મારી સાસરીવાળા આ વસ્તુને ખોટી રીતે લેશે. એ બધા મને સમજશે ને બધા જ તમને સપોર્ટ કરશે. તમારા હરેક ધંધામાં અમે બધા તમારી સાથે ઊભા છીએ પપ્પા, તમે જરાય ચિંતા ના કરતા. ના એવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ્ટ સ્વીટિંગ. કેમ છો? બસ સારું હો. કેમ છૂટી કઈ બહાર ગઈ હતી? જરાક બહાર કપડાં સુકવતી હતી. પણ આ તમે લોકો શું વાત કરતા હતા? અરે તો કઈ નહીં, બસ પપ્પાના બિઝનેસ વિશે જ વાતચીત ચાલતી હતી થોડી ઘણી. એમને થોડું ધંધામાં નાનું મોટું લોસ થયું છે તો એ ખાલી વાતચીત કરતા હતા. એવું છે. ચાલો હવે હું જાઉં છું. અરે અંકલ બેસો ને. અરે ના મારે કામ છે આમે ઘણું. હા પપ્પા, ઠીક છે, તમે જાઓ. હા, જય શ્રી કૃષ્ણ. અરે એમને ધંધામાં ઘણું કામ હોય છે ને હમણાં, એટલે બહુ જ ઉતાવળમાં હોય છે અને એમને ટાઈમ જ નથી રહેતો. જુઓ ને, હવે થોડો ઘણો લોસ થયો છે તો એને કવર પણ કરવો પડશે ને. થયો છે, પણ મને એવું લાગ્યું અંકલને જોતા કે વધારે પડતા ચિંતામાં છે. હા, એટલે ચિંતામાં તો છે, પણ હવે ધંધાદારી વ્યક્તિઓને તો શું હોય, ચિંતા તો હોય જ તે. બધાના પૈસા લેવા, ચૂકવવા, આપવા, મૂકવા બધું ચાલતું હોય, એટલે પપ્પા ઓલમોસ્ટ તે જ ચિંતામાં રહેતા હોય છે, બીજું કંઈ નથી. ભાભી, સાચી એવી કઈ તકલીફ નથી ને? નહીંતર આપણે મદદ. વાત તમારી સાચી છે. મેં એમને કહ્યું કે કંઈ મદદની જરૂર હોય તો, પણ મારા પપ્પાને બહુ જ પ્રામાણિક છે. એ આજ સુધી ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યો એમને. તો ચિંતા નહીં કરે, એવું હશે તો એ મને કહેશે જ તેમ. સારું, કાંઈ નહીં. ચલો ને કિચનમાં, મારે તમારું થોડું હા કામ હા, હતું. ચાલ મારે પણ થોડું કામ જ છે કિચનમાં. મસ્ત સુગંધ આવે છે. હા મમ્મી, મસ્ત બન્યું છે શાક. અચ્છા મમ્મી, રસોઈ બનાવવામાં ક્યાં કઈ ખામી હોય બેટા? અચ્છા મમ્મી, સાંભળો ને, મારે એક વાત કરવી હતી. બોલ. મારા પપ્પા નહીં આવ્યા હતા અત્યારે, થોડા દિવસ પહેલા તમે બહાર ગયા હતા મંદિરે. હા. એમાં એવું છે કે એમને ખબર નહીં કોણ જાણે શું સમય ચાલી રહ્યો છે ને, એમના ધંધામાં છે ને કોઈ આવક જ નથી થતી અને નુકસાન પર નુકસાન જ થાય છે. કોઈ પણ ધંધો હાથમાં લે છે ને તો એમની સાથે આવું જ થાય છે. અને તમને ખબર છે, એમને તો એમનો ફ્લેટ પણ વેચી દીધો અહીંયા જે હતો એ. હા, અને ગામડાની જે જમીન હતી ને એ પણ વેચવી પડી. મેં એમને કીધું કે તમને અગર કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો, પણ તમને તો ખબર છે ને મારા પપ્પાનો સ્વભાવ, એ કોઈની સામે હાથ નથી લંબાવ્યો. હા, એટલે એ હાથ નથી લંબાવતા, એટલે તમે તમારું આ બધું કામ શરૂ કરી દીધું, ચોરી કરવાનું. શું બોલે છે તું? આ કહેવા શું માંગે છે? આટલા દિવસથી શાંતિથી આ ઘરમાં હું રહેતી હતી કે બધા સાથે શાંતિથી હળી મળીને રહો, કારણ કે મને એમ હતું કે મારા ભાભીએ મારી એટલી મદદ કરી છે. જ્યારે હું પથારીવશ હતી ત્યારે એણે મને ઊભી કરી છે.
પણ મને નથી ખબર કે તમે સૌ આવાય કામ કરી શકે. પણ મેં શું કર્યું છે? મેં તો તારી ચોરી સેવા કરી છે, ચોરી. ચોરી મમ્મી, અને મેં હા, ભાભીએ મારા હારની ચોરી કરી છે. શું કામ ખબર છે? કારણ કે એના પપ્પાને બિઝનેસમાં લોસ ગયું હતું અને ના, આ વાત મમ્મી. મેં મારા કાને સાંભળી હતી. ના, તમે એ વાત સાંભળી છે, સાચી વાત છે મમ્મી. પણ તમને ખબર છે આજ સુધી ક્યારે મારા પપ્પા એ વસ્તુ ના કરે ને તમને લાગે છે આજ સુધી પૂછ્યા વગર મેં મારી વસ્તુ નથી આપી ને હું તારો હાર કઈ રીતે આપું? ઘોડા ના બનો. મને છે ને બધું સમજાય છે. મારા દાગીના 20 લાખના હતા. ક્યાં ગયા? ના, સીધી તારો મને નથી હાર- ખબર. તારી ભાભી હું કરવા લે અને એના પપ્પાને લોસ ગયો એમાં તારા હાર હું લેવા દેવા? તું જોતો ખરી તારા હાથે કેક મુકાણો હશે. નહીં મમ્મી, મેં મૂકી હોય ને એ વસ્તુ મારા મગજમાં ફિટ જ હોય કે ક્યાં રાખી છે. પણ મને ખબર છે ને, કારણ કે તે દિવસે એના પપ્પા એ રીતના ગડગડતા હતા ને કે મારે આટલી જરૂર છે એટલે દીકરીને દયા આવી ગઈ ને હાર દઈ દીધો મારો. મારા પપ્પા ગળગળે ને તોય મારી પાસે છે ને કોઈ વસ્તુ માંગતા નથી, બરાબર છે? એમની પાસે હોય ને ના હોય છતાં આપવા માટે રહે છે, તોય મારી પાસે તમારો હાર શું કામ લે? તો તમે ચોરી શું કામ કરી? મેં ચોરી નથી કરી મમ્મી. આ ખોટો આરોપ લગાવે છે મારી ઉપર. તું સમજ. તું જોજો જરા જો તું ઘરમાં જશે હાર ક્યાંય નહીં ગયો હોય. બધે જોયું. અને ડાયરેક્ટ તું કરવા આના પર આરોપ નાખસ. કારણ કે એની પાસે વેલિડ રીઝન છે એ વસ્તુનું. એને ખબર છે કે એના પપ્પાને જરૂર છે ને દેવાનું છે અને એને ખબર હતી કે મારા ઘરેડા પડેલા છે તો એને ચોરી કરવામાં કાઈ વાર ના લાગે. બાકી મારી વસ્તુ મેં મૂકી હોય ને દરરોજ ચેક થાય છો. તું આ આ વાત ખોટી છે. તું આ ખોટો આરોપ લગાવી રહી છે. આવું ક્યારેય ન બને. મેં ચોરી ક્યારેય કરી જ નથી. મને શું જરૂર છે તારા ઘરેણાની જ્યારે મારી પાસે ઓલરેડી મારા ઘરેણા એ જ છે? ને. અગર મારે આપવા હોય તો હું મારા ઘરેણા ના આપું? ના આપો, કારણ કે એમાંથી એક વસ્તુ ઓછી થઈ જાય. બાપાને તો લોસ ગયો જ છે એટલે આમાંથી વસ્તુ ઓછી થાય તો પછી દેવા સમયે શું કામ આવે? આ શું બોલે છે સ્વીટી? તમે મમ્મી એને સમજાવો ને કંઈક. જેમ તેમ ના બોલીશ બેટા. થોડુંક જોઈ લે. કબાટમાં જશે આટલો મોટો હાર થોડી કોઈ લઈ જાય. અરે હું નથી. કલાક ને પપ્પાને દે. નથી અમાતા તમે બે હે? ક્યારની હું કહું છું કે મારો હાથ નથી અમારા ઘરેણા ચોરાઈ ગયા છે અને હું આટલી ગુસ્સામાં છું, તકલીફમાં છું પણ નહીં, પોતાનો જ ટકો હલાવો છો. તારી તકલીફ અમે સમજીએ છીએ પણ તારી તકલીફનો મતલબ એ નથી કે તું કોઈના ઉપર પણ આરોપ લગાવી શકે. તમે બરાબર છે? ચોરી કરી છે. મેં બરાબર ચોરી છે? નથી કરી અને આ સાચી વાત છે. તું એકવાર કહીશ કે 100 વાર કહીશ, ઊંચા અવાજે કહીશ કે ધીમા અવાજે કહીશ, જો પણ ભાભી, સાચી- જો બેટી મમ્મી, બસ. હાર ખોલશે નો મતલબ એ નહીં કે તું એના પર હાથ ઉપાડી લે. તો એણે મારા હાથની ચોરી કેમ કરી? મને તો ખબર પણ નથી કે તું હાર ક્યાં મૂકે છે. હું ક્યાંથી લઉં તારો હાર? મારા 20 લાખ મને પાછા જોઈએ. તમારા બાપાએ દીધા તો તમારા બાપાની પાસેથી છે ને કાઢીને લાવજો, હું બરાબર? ક્યાંથી લાવું જ્યારે મેં તારો હાર જ નથી લીધો? ખબર છે મને. આ બધા છે ને તમારા બંનેના પેતરા છે. મારો આખો હાર જતો રહ્યો આમાંનામાં. મારી બધી વસ્તુ ચોરી થઈ ગઈ. હું મારા મમ્મીને શું જવાબ આપીશ હવે? અને શાંત રાખો મમ્મી. મારું જો સ્વીટી શાંત થા અને ઘરમાં જો હાર અવળા હાથે મુકાણો હશે મળી જશે. અરે તમને એવું કેટલી વાર સમજાવું કે હાર મારાથી નથી મુકાણો. રોજનો રોજ હું હાર ચેક કરું એક છું. વખત ચેક કરી લેને. દરેક જગ્યાએ ચેક મુકતા જ કરી લે. રહેજો, બરાબર છે? મને મારા 20 લાખ જોઈએ એટલે જોઈએ. આ છેલ્લી વખત કહી દઉં છું. હાસવાની તેવડ ન હોય તો હાથમાં ન રખાય. સાસુ છે ને હાસવા આપી દેવાય. બહુ થઈ ગયું હવે તો હદ થઈ ગઈ છે. જેમ ભાવે બોલવાનું. આ ઘરમાં કઈ નથી બોલતા એટલે મમ્મી તમે શાંત થઈ જાઓ. હું શાંત થઈ જાઉં. કોઈ પણ ની પર આરોપ નાખી દેવાનો. કાલ સવારે મારા પર આરોપ નાખે. એને હાથ ચડાવ્યો છે તો એ લેવા માટે થોડો ચડાવ્યો છે. એક જેમ કામ ભાવે કર. બોલવાનું એટલે આ ઘરમાં કોઈને વાતની ખબર નથી. તારા સસરાને ખબર પડશે તો મારો હું જવાબ દેવાનો? મમ્મી કે મને આપણે બહુ બીક ઘરમાં લાગે આપણી છે. સૌ ઉપર આરોપ નાખે છે. ગામમાં શું વાત થશે? આપણી હું આબરૂ ઇજ્જત રહેશે. હદ થઈ ગઈ છે. એક કામ કરીએ મમ્મી, આપણે ખુદ શોધીએ. કદાચ એનાથી આમ તેમ મુકાઈ ગયો અને મળી જાય તો. ચલો અરે આ બધા ફટાફટ. એના પેતરા છે. આરોપ નાખવાના. શું છે તમારે? બસ આવી રીતના છે ને મારી સામે મૂર્તિ જેમ બેઠી રહેજો. તો શું કહું તને? તું વાત જ બધી ઊંધી ઊંધી કરે છે તો મારે તને જવાબ શું દેવો? ઊંધી નથી કરતી. મને નહોતી ખબર કે આપણા ઘરમાં ચોર હવે બનવા લાગ્યા છે. આપણા ઘરમાંથી ચોરીઓ થવા લાગી છે. શું વાત કરે છે? ગમે તે ના બોલ, બરાબર છે? ગમે તે નથી બોલતી હો ને દેવ. આ તમારા પ્રિય ભાભી છે ને એણે મારો હાર ચોરી કરીને એના બાપાને દઈ દીધો છે. બોલવામાં ધ્યાન રાખજે, હજી તને કહું છું. હું બોલવામાં ધ્યાન જ રાખું છું. તમને ન ખબર હોય તો કહી દઉં. એના બાપા અહીંયા આવ્યા તેને પૈસાની જરૂર હતી કારણ કે એને બિઝનેસમાં લોસ થયો હતો અને મારા ઘરેણાને એ બધા ઉપર તેની નજર પહેલેથી હતી. એટલે તને શું લાગે છે કે ભાભીએ ચોરી કરી છે? હા. ભાભી છે ને આવું ક્યારેય ન કરે. વાહ. ભાભી આવું ક્યારેય ન કરે. ભાભી તો બહુ સાહુકાર છે. એટલે ભાભી સાવકાર નહીં, એ તારી જેમ સ્વાર્થી પણ નથી. બસ કરો હો ને દેવે.
તમે મારા હસબન્ડ છો, એના નથી કે તમે ગમે તેમ બોલો છો. તારો હસબન્ડ છું તો સાચાનો સાથ નહીં દેવાનો? સાચું નથી, આ ખોટું છે. હને બાકી મને બધી ખબર છે કે ચોરી કોણે કરી છે ને કોણે નથી કરી. અચ્છા, હા, કોણે કરી છે ચોરી? તમારા પ્રિય ભાભીએ. અને ઈ શું કામ ખબર છે? એના બાપાને પૈસા દેવા માટે. તું હજી કહું છું, બોલવામાં ધ્યાન રાખ. જો દેવે, મને છે ને ખોટો ચોરીનો આરોપ દેવાનો કોઈ શોખ નથી. રોજે રોજ હું મારા ઘરેણા ચેક કરું છું, અને આજે મેં જોયું ને, હા, એના પપ્પા આવ્યા એના પછીના દિવસે જ મારા ઘરેણા ગાયબ થયા. રોજ ક્યાં ગયા હતા? અને તારું એવું કેવું છે કે આ ચોરી ભાભીએ કરી છે? હા, ભાભીએ જ કરી છે. આજે કીધું એ કીધું, આજ પછી ક્યારેય ભાભી ઉપર આવો આરોપ લગાડતો નહીં. આ તમારી ભાભીને લીધે થઈને આજે તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. તમારે આ નહોતું કરવાનું દેવ. તો ખોટે ખોટા આરોપ લગાડશો ને તો આ નહીં, હજી આનાથી કઈ કઈ પણ વસ્તુ થાય. હું છે ને મારા મમ્મીને બોલાવીશ હવે તો, ત્યારે તમને ખબર પડશે શું થાય ને શું એટલે નહીં. તું મને તારા મમ્મીની ધમકી આપે હા, છે? આપું છું. જો તમારી એક તો સાથે પહેલા જ વાત કરેલી હતી કે કાઈ પણ થશે ને તો છૂટાછેડા થશે. બરાબર. એક તો લગ્નના 10 દિવસ પછી તરત જ તમે મને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લગ્નના એક પાટલા ઉપર બેસાડી દીધો છે, અને હવે તમે વારંવાર ધમકીઓ આપશો અને અમે ડરશું. એક વસ્તુ યાદ રાખજે, આ તારી ધમકીઓ છે ને તું તારી પાસે અને તારા મમ્મી પાસે રાખજે. અને શું કહેશો કે તું તારા મમ્મીને અહીંયા બોલાવીશ હા. અને આ બધી ચોખવટ કરીશ. હા, અરે તારી મમ્મીને તું અહીંયા બોલાવે ને એ પહેલા છે ને તને હું અહીંથી આ ઘરથી બહાર કાઢીશ. ઓ તમે મને આ ઘરમાંથી બહાર કાઢશો એમ? હે? હા, જોવું છે તારે? કાઢવાની જરૂર નથી. મારા બે પગ દીધા છે, હું મારી જાતે જ જાઉં છું. હો ને? અને આજ પછી તમારા ઘરમાં નહીં આવું. સાબિત તો કરીને રહીશ કે તમારી ભાભીએ છે ને મારો હાર ચોરી કર્યો છે. એક મિનિટ, શું સાબિત કરીશ તું? કે તમારા ભાભીએ મારો હાર ચોરી કર્યો છે. ભાભીએ હાર ચોરી કર્યો છે એ સાબિત કરવા માટે ભાભીએ હાર ચોર્યો પણ હોવો જોઈએ ને. થશે થશે, બધું થશે. થોડી ધીરજ રાખો ને, ધીરજના ફળ મીઠા. જો તું જે કહે છો એ રીતે ભાભીએ હાર ચોર્યો નહીં હોય ને તો તને હું છોડીશ નહીં. હા, કેમ કે તમને તો અમસ્તાય. પછી તારે પસ્તાવું હોય તો પસ્તાજે, તારા મમ્મીને લઈને પગે પડવું હોય તો પગે પડજે. જેટલી આનાકાની કરી હોય ને એ બધી કરી લેજે. બસ કરો. હા ને, હું જાઉં છું અત્યારે. હવે જો હું શું કરું છું. તો જા અને તારી માને કહી દેજે કે હવે આ ઘરમાં તારા માટે કોઈ સ્થાન કે કોઈ જગ્યા નથી. ઠીક છે? અને બીજી વસ્તુ, હા, બીજી બોલી જ વસ્તુ. લ્યો. હું અહીંયા જ બેઠી છું, બધું બોલી લ્યો. ચલો પછી હું જાઉં. બોલો. શરમ તો જરી કે તને છે નહીં? નથી. અરે તમારા જેવા આગળ શું શરમ? મારી જેવા આગળ એટલે ખોટે ખોટા ચોરીના આરોપો તમે લગાડો છો અને પાછા મારી જેવા. હે? દેવ છે ને મારો મગજ ખરાબ ન કરો ને. મગજ તારો નહીં, તે મગજ આખા ઘરનો ખરાબ કરી નાખ્યો છે એક ચોરીનો આરોપ લગાડીને. ચોરી કરી છે તો આરોપ લાગે. જો હજી કહું છું કે ચોરી જો માભીના હાથથી નહીં થઈ હોય ને તો તને હું છે ને. હા, હવે છે ને આ એક બાકી રહ્યું છે, મારું ગળું દબાવવાનું. હદ થાય છે. હવે તમે જો. હા, તું જા. બહુ મમ્મી વાળીની થઈ ગઈ છે. જ્યારે હોય ત્યારે ધમકી. મમ્મીને હું આમ કહી દઈશ, મમ્મી ઘરે આવી જશે, મમ્મી તો આમ કરી નાખશે, મમ્મી પેલું કરી નાખશે. મમ્મી મમ્મી મમ્મી. આવા દે મમ્મીને. મમ્મી ક્યાં ક્યાંય દેખાતો નથી. પણ હું શું કહું છું, એને જરાય ચિંતા છે, કેટલી આરામથી સૂતી છે, અને હાર આપણે શોધીએ છીએ. બોલ. મને એમ થાય છે કે સ્વીટી આટલી બધી સમજુ થઈ ગઈ હતી છતાં પણ આવું બધું કેમ કરે છે. મને એમ હતું કે સમજુ થઈ ગઈ છે ને તો હવે કોઈ ઝઘડા નહીં થાય. ત્યાં તો આ નવું લઈને આવી. એ એના લક્ષણો પેટમાંથી જ છે, કેમ કે આવા લક્ષણો એની માના છે એટલે આનામાં તો આવવાના જ છે. વાત સાચી છે, પણ આટલો મોટો આરોપ ને તારી ભાભી ઉપર લગાડ્યો છે તો એની સાબિતી હું આપશું? મને તો એવું લાગે છે કે આ હાર એનાથી જ ક્યાંક ભૂલાઈ ગયો છે અને મુકાઈ ગયો છે અને હવે યાદ નથી. હું એને એ જ કહું છું, પણ એ સમજવા ક્યાં તૈયાર છે. એને કેટલી વાર કીધું કે તું જો, તારા કબાટમાં જો, બેડમાં જો, ગમે અહીંયા મુકાણું હશે. અરે, અને હવે તો આપણે પણ શોધીએ છીએ, ક્યાંય મળતો નથી. પણ મને ચિંતા એ છે કે આ વસ્તુની તમારા સાસુને ખબર પડશે ને તો મમ્મી અહીંયા આવીને બધું બહુ જ ચિંતા ન કરીશ. આપણે ખોટું નથી કર્યું. હા, એ જેને આવવું હોય ને એ આવે. આપણે સાચા છીએ અને સાચા જ છીએ.
એવું નથી, એના ઘરે જ્યારે અમે એક વખત ગયા હતા ત્યારે જ કેટલું બધું બોલતા હતા એ, અને એનો સ્વભાવ તો તમને ખબર છે ને મમ્મી કેવો છે. ભાભી, અમે બધા તમારી સાથે છીએ. અમને ખબર છે કે તમે ચોરી નથી કરી, અને કદાચ એ કંઈ પણ કરશે ને તો અમે બધા તમારી સાથે છીએ. સાથે છો એ વાત બરાબર છે, પણ મેઇન વસ્તુ સવાલ હારનો છે. હાર ક્યાં હશે અને નહીં મળશે તો શું કરીશું? આનું કંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. અને આ વસ્તુથી મને ચિંતા એ છે કે ક્યાંક પોલીસ કેસ ના કરે અને ક્યાંક દેવેનભાઈનું ઘર ના તૂટે. મને બહુ જ ચિંતા થાય છે મમ્મી, શું થશે હવે? તું કરો ચિંતા કરો, અમે સેન તારી હારે. તારા સસરા ભલે ની બહાર ગયા હોય પણ બધો જ હું સંભાળી લઈશ. પણ એમને જે આરોપ નાખ્યો છે ને મારી ઉપર નાખ્યો છે, મારા પપ્પા ઉપર નાખ્યો છે, અને મારા પપ્પા, જ્યારે મારા પપ્પાને ખબર પડશે કે મારા ઘરમાં મારા ઉપર જ ચોરીનો આરોપ લગાવ્યો છે અને એ પણ એમને આપવા માટે, મારા પપ્પાને આ વાતની ખબર ના પડવી જોઈએ, નહીં તો એ સહન નહીં કરી શકે. તમે ટેન્શન ના લો, જે પણ થવાનું છે ને એ બધું ઠીક જ થશે. આપણો વાંક નથી, આપણે ચોરી કરી નથી, એટલે બીવાની કોઈ જરૂર નથી. જરૂર જ નથી. દેવેન, હું, દેવાંગ બધા અમે તારી હારે છીએ. પપ્પાને નથી ખબર ને મમ્મી આ વસ્તુની? એને ખબર પણ નહીં પડવા દઈએ હા. આપણે, એ રીતે બધું થઈ જશે. અને બીજી વાત કે કદાચ જો સ્વીટીના મમ્મી આપણા ઘરે પણ આવે ને તો એનો ફેસલો અહીંયા જ કરશું. એને કહી દઈશું કે ચોરી કરી છે તો આપણે એને પૈસા આપી દઈશું. જો એ નહીં માને તો એને આપણે પૈસા આપી દઈશું. પણ આટલા બધા રૂપિયા લાવીશું ક્યાંથી? એ તો એવું કહેતા હતા કે એ તો 20 લાખ સુધીનો હાર છે. અરે અને આટલા બધા રૂપિયા નહીં મળે તો લાવશું ક્યાંથી? મમ્મી, હું મારા ઘરેણા આપી દઈશું. હું મારા પપ્પાને વાત કરીશ, એ નવા ઘરેણા કરાવી દેશે. પણ હું શું કરું મને કંઈ ખબર નથી પડતી. અત્યારે તમે ભાભી ઘરમાં જઈને જે કામ બાકી છે ને ઈ પતા. એ કરો, જાઓ. મારું ધ્યાન જ નથી લાગતું ક્યાંય, કોઈ કામમાં ધ્યાન નથી લાગતું. મારે હાર શોધવો પડશે. હું હાર શોધું છું મમ્મી, કંઈક કરવું પડશે દેવેનભાઈ. હું શોધું છું. જોયું તે? અત્યારે દાંડા ન થઈ જાય. શું કરું, મને કઈ પૂછતું નથી. હા, તારી બેયડી અને કદાચ તને વાંઢો રાખ્યો હોત ને તો સારું હોત. આવી વહુ કરતા તો વહુ વગરના હારા. હે ભગવાન, કોઈના ઘરમાં આવી વહુ ના દેતા કે જેથી કરીને આખું ઘર વીખી નાખે. એમાં એની માની સડામણી, એની શિખામણ, માંડ શાંતિ હતી, ઘરમાં કોઈ ઝઘડા નહોતા. એ જ કહું છું કે આમાં સ્વીટીનો વાંક નથી, વાંક છે એની માનો, અને એને સીધા તો કરવા જ પડશે. શું કરું, કાંઈ સમજાતું નથી. અહીંયા તો મારું બીપી લો છે અને આ તારી ભાભીની હાલત જો, કોઈ સહન ન કરી શકે. અરે આરોપ મારી ઉપર નાખ્યો હોત તો હું છેલ્લી 10 મિનિટથી જોઉં છું સતત રડ્યા કરે છે. હવે જે મનમાં વાત હોય ને કહી દે. મને ખબર જ હતી કે એક દિવસ આ રડવાનો વારો આવશે, એટલા માટે જ આ બધું જે વર્તન કરતી હતી ને એ બરાબર કરતી હતી. પણ તને એમ હતું કે મારી મમ્મી મારો સંસાર ભંગા ઊભા છે. મને ખબર હોય દીકરા, આ બધાના લખણ આવા જ હોય. ના પાડતી હતી એ ઘરમાં નથી કરવા લગન, તું ન માયની. દેવીન સારો છે ને, દેવીને તારો સાથ આપ્યો. એમ હોય દીકરા, ખરા સમયે કોઈનો સાથ આપે. મમ્મી, તમને ખબર છે મેં કોઈ દિવસ આવું નહોતું વિચાર્યું કે મારા જેઠાણી આવી રીતના મારો હાર ચોરી લેશે. મારા ને મારા ઘરમાંથી મારા હારની ચોરી થઈ. હા, અને તમને ખબર, હા તમને ખબર છે આ વાત મેં જ્યારે દેવેનને કરી તો એણે મારી ઉપર બહુ ગુસ્સો કર્યો, એટલે મારીથી સહન ન થયું ને એટલે હું અહીંયા આવી ગઈ. મેં તને કહ્યું હતું ને, પહેલા દિવસે કહ્યું હતું કે ચાલ હું તને મારી સાથે લેવા આવી છું. તે શું કીધું કે મારા ઘરમાં બધાએ મારી બહુ સેવા કરી છે, હવે સેવા તો કરવી જ પડે ને, એના કાંઈ ઉપકાર નથી કર્યો. અને મને તો તારી જેઠાણી છે ને જોતા પર જ લાગે છે આ હસે જેવી. જો મમ્મી, દાંડ મમ્મી મેં મારા જેઠાણીને એવા ધાર્યા જ નતા. અરે એ લોકો ધારે તો નહીં મને ને દીકરા, ઈ માણસ આવા જ હોય. આ છે ને મોઢે મીઠા હોય અને અંદરથી તો છે ને મેલા જ હોય. મમ્મી જે હોય એ, પણ હું કેટલી સારી રીતે એ લોકો સાથે રહી, પણ નહીં, એ લોકોએ મારો ફાયદો છુપાડ્યો. છેવટે મારા દાગીના ચોરાઈ ગયા. કેટલા હોશે હોશેથી મેં તને લગ્નમાં દાગીના કરાવી દીધા હતા. ઈ ઘરેણા નહીં તો હશે કાંઈક 15-20 લાખના.
અરે આટલા મોંઘા ઘરેણા એને લઈને ક્યાં જાવું તું? અને પોતાની દેરાણીના ઘરેણા ચોરી કરવાના? આ તો કેવી જેઠાણી છે! મને એવું લાગે છે આ મારા ભાભી છે ને એને પપ્પાને બિઝનેસમાં લોસ ગયો હતો તો એને માટેથી ને એને આપણા પૈસા ચોરી કરીને એને તો નહીં આપ્યા હોય ને. જોયું ને દીકરા, કેટલી ચાલાક નીકળી આ. જેટલી છે ને ધારીતી ને એની કરતા આપણે વધારે વિલન નીકળી. પણ તારા જેઠને કહી દેવાય ને. જેઠ ટોલા જશે બહુ ઉલાળા મારતો હતો. મેં કહ્યું તું છૂટાછેડા આપી દો, પણ નહીં, છૂટાછેડા આપવા નથી. એનું કારણ એ હતું કે હસબન્ડ વાઈફ બંને મળી ગયા હતા. મોકો જોઈને ચોક્કો મારી દીધો, ઘરેણા લઈ લીધા. હવે ચોર કોઈ દિવસ કહે કે મેં ચોરી કરી હતી? હા પણ મમ્મી એ વાત તમારી સાચી હતી, ત્યારે હું ના માની, પણ હવે તમે જેમ કહેશો ને એમ હું કરવા તૈયાર છું. બોલો ને આપણે શું કરશું? કીધું તું, નાક વાઢીને કીધું તું કે હજી સમજી જા, હજી સમય છે. ન સમજી. હવે રહીને એ જ પરિણામ આવ્યું ને. છૂટાછેડાનું વાત થવાની છે. હવે તો પહેલા જ કરી નાખ્યું હોત તો ઘરેણાય બચી જાત અને છે ને નવા ઘરેણા નવું જે હપ્પણ કરે ને ત્યાંથી આવત. મમ્મી અત્યારે મારી સગપણ વિશે કાંઈ નથી વિચારું. અત્યારે છે આ બાજી બગડી છે એનું કંઈક કરો ને. હવે બગડી છે ને તો પૂરેપૂરી બગાડી નાખવી છે. એટલે એ જ કે હવે એક સેકન્ડ પણ એ ઘરમાં નથી રાખવી. જેટલું છે ને એટલી બધી વસ્તુ લઈને હું આવી જવાની છું તને લઈને. અને એ લોકોને સબક શીખવાડીશ ને એવો કે જિંદગીભર યાદ રાખશે કે એને પણ કોઈ માથાના મળ્યા હતા. મમ્મી પણ એ કરવાથી કાંઈ ઊંધું ચતું તો નહીં થાય ને? નહીં થાય. તારી માં બેઠી છે ને ત્યાં સુધી ઊંધું ચતું નહીં થાય. અને અત્યારે ને અત્યારે જ તને સાથે લઈને મારે એ લોકોના ઘરે જવું છે ને કહી દઉં કે એક સેકન્ડ પણ મારી દીકરી આ ઘરમાં નહીં રહે. પોલીસ સ્ટેશનમાં એ લોકોને એટલા ધક્કા ખવડાવીશ ને એટલા કંટાળી જવાના છે ને કે સામેથી છૂટાછેડા આપી દેવાના છે. મમ્મી હું નથી આવવાની, મારે એ લોકોના મોઢા નથી જોવા. મોઢા નથી જોવા એટલે? હવે આ છેલ્લી ને પહેલી વાર છે. હવે તારે ક્યાંય ઘરમાં પગ મૂકવો છે. મારે એને સબક શીખવાડવો છે અને તારી નજરની સામે તને ખબર પડવી જોઈએ કે મારી માં જે કહે ને એ કરીને બતાવે છે. સારું, તમે જેમ કહો છો ને એમ દરેક વસ્તુ કરવા હું તૈયાર છું. જોઉં છું કે તારા સાસુ અને સસરા, તારા જેઠ અને જેઠાણી મારી સામે કેમ બોલે છે. એક તો ઘરમાં ચોરી કરવી છે અને પાછું નાટક કરવા છે. મારી દીકરીના 20 લાખના ઘરેણા લઈ લીધા. બોલ, કાંઈક શરમ જેવું આવ્યું? ચાલ અત્યારે નતા રહ્યા, એના ઘરે જઈએ. અત્યારે કીધું ને, ચાલ ઊભી થા. મમ્મી સમજાતું નથી આ શું થઈ રહ્યું છે. આ હાર નથી ભાભીએ લીધો, નથી ઘરમાં. મને એવું લાગે છે કે ક્યાંક મુકાઈ ગયો છે અને ક્યાંક કંઈક મોટી મિસ્ટેક થઈ ગઈ છે. વાહ, વાત તો બનાવતા તમને લોકોને જ આવડે છે. કેમ? હવે તમે સાચે સાચું બોલી લેશો કે અમારો હાર ક્યાં ગયો છે? એ કાંઈ 2-5 રૂપિયાનો નથી. વેવાણ, તમે જ કહો, મારી દીકરીનો હાર ગયો ક્યાં? અરે અમને ખબર છે કે હાર અમે ચડાવેલો છે તો આ અમારા ઘરમાંથી અમે ચોરી ન કરીએ. ના, તમને તો ખબર જ નહીં હોય ને. આ તમારી મોટી વહુ ક્યાં છે? બોલાવો મેન સાહેબને, ખબર પડે. અરે પણ હું એમ કહું છું કે તમારી દીકરીનો જે હાર ખોવાનો છે એ અમારા ઘરમાંથી ખોવાનો છે. જમાઈ, અને તમને કહ્યું ને, પહેલા તમે તમારી ભાભીને બોલાવો, પછી બધી વાત આગળ થશે. અંકિતા, હા મમ્મી. વાહ, ચોરપટ્ટી આવી ગઈ. તને કોઈના ઘરેણા નહીં પણ મારી દીકરીના ઘરેણા ચોરી કરવાનું મન થયું. એક મેં મિનિટ, ચોરી નથી કરી આંટી. મેં તમને કેટલી વાર કીધું, આને પણ કીધું છે કે મેં ચોરી નથી કરી. તેવા હું સાચું કહું છું, મેં કોઈ ચોરી નથી કરી. હવે તારા મોઢેથી બોલીશ કે મારી દીકરીનો હાર ક્યાં ગયો છે, નહીંતર હું હમણાં પોલીસ કેસ કરીશ. પણ મેં ચોરી કરી જ નથી તો શરમ શાની વાત? અને હા, ખોટું આરોપ સાચી લગાવે વાત છે. આમ પણ ચોર ક્યારેય ન બોલે કે મેં ચોરી કરી છે. બસ હવે બહુ થઈ ગયું. સ્વીટી, આ તારા મમ્મીને કહી દે. બહુ તો તમારું થઈ ગયું છે ભાઈ. આટલા દિવસથી હું મારી દીકરીનું જે પણ જોઉં છું ને સહન કરતી આવી છું, પણ હવે આ લાખોનો સવાલ છે. અમે પણ ક્યારના સહન કરીએ છીએ. તમે ખોટો ખોટો આરોપ લગાડી રહ્યા છો ભાભી ઉપર. ખોટો નહીં, સાચો જ. સાબિતી છે
કોઈ સાબિતી તમારી પાસે પડી છે તો આપો ને. આ છે ને? શું છે? જ્યારે આના પપ્પા અહીંયા ઘરે આવ્યા હતા ત્યારે મેં કાને સાંભળ્યું હતું કે એને જરૂર છે પૈસાની અને ત્યારે છે ને આ બોલ્યા હતા કે હા હું પૈસા કરી દઈશ. તે તારી આંખે જોયું છે કે મેં તારું સેટ તારા મારા પપ્પાને આપ્યું છે તે તારી આંખે જોયું છે? તમે ચોર પટ્ટા જ છો, દઈ જ દીધો હોય હે ને મમ્મી? સ્વીટી, શું સ્વીટી? કાંઈ પણ બોલતા પહેલા વિચારો. ઈ હાર અમારા ઘરનો છે, મેં વેચી નાખી કે મોહારી કરી અમારે જોવાનું, તમારે નહીં. અમારા ઘરનો એટલે મેં મારી દીકરીને કરાવીને આપ્યો તો લગનમાં. હા તો ઈ હાર એની પાસે જ છે અને કયો હાર ખોવાનું કયો નથી ખોવાનું ઈ અમને ખબર નથી. વ્યવહાર? બધા ઘરેણા ઈ હાસવે ને તેવડ નથી તો હું લે પાસે રાખે છે, દઈ દેવાય ને મને. વેવાણ, તમે આટલું ઉગ્રથી બોલો છો તો તમારી વહુને જ કહો ને. હા તો મારી વહુને મને ખબર છે, 10 વર્ષથી પાણી મારા ઘરમાં આવી છે, કોઈ દિવસ 1 રૂપિયો ઘરમાંથી ચોરી નથી થયો. જુઓ મમ્મી, તમે લોકો છે ને શાંતિ રાખો અને પેલા કહેશો કે કયો હાર ખોવાયો છે, કયો હાર નથી મળતો તમને. જે મેં મારા દીકરીના લગ્નમાં આપ્યો હતો ને એ હાર આ તમારી ઘરવાળીએ ચોરી લીધો છે. અને એ પણ પોતાના બાપને પૈસાની જરૂર પડી એટલે બારોબાર ચોરી કરીને વેચી દીધો. જો આંટી, તમને તમારો હાર જોતો તો હું મારા પપ્પાને કહું એ એમના પૈસાથી તમને નવો હાર લઈ આપશે, પણ આ આરોપ લગાવવાનું બંધ અમને કરો. અમારું સ્વીટી! ઘણું છે, તમારા પપ્પાના પૈસાનું મારે કાંઈ નથી જોતું, તમારા પપ્પા પાસે છે. મેં હાર નથી લીધો, મેં ચોરી નથી કરી. હવે મને લાગે છે કે 100 નંબરમાં ફોન કરીને પોલીસને બોલાવવા પડશે. હા આ હા તમે બોલો. ધમકી આપો છો? ના ના, ધમકી સમજો તો ધમકી, જે સમજો ઈ. તારે આ તો છે બોલાવો, ને. ખબર પડે કોણ ચોર કરે છે. અને ખોટા આરોપ નાખવાનું બંધ કરો, અમારા ઘરમાં કોઈ ચોર છે જ લઈ નહીં. જાય અને લઈ જાય ઉપર. અરે ગમે ઈ થાય કરી લે, કોઈ દિવસ મારી મોટી હોવું કરે જ નહીં. એની બાંહેધરી હું આપું છું. સ્વીટી, હવે ઘરેનું ગયું તો ગયું. હવે આ લોકો નહીં માને. તું જા, બેગ લઈ આવ. આપણે 1 સેકન્ડ પણ આ ઘરમાં નથી આ તો રહેવાનું. અમારે પણ નથી રાખવા જાવ, લ્યો હવે. નહીં દેવ, હું તમને માફી માંગુ છું આંટી, પ્લીઝ. માફી ના માંગીશ તારો કોઈ વાંક નથી. ભૂલ કરે ને એની માફી હોય, પાપ કરે ને એની નહીં. અરે ખોટું કરી રહ્યા છો તમે, આવું બધું કરવાથી શું ખોટું મળવાનું છે? તમારે હાર જોઈએ છે ને પૈસા જોઈએ છે ને પૈસા આપી દઈશું તમને તમારા હારના. બાકી આ રીતે ઇજ્જત જાય ને અમારી આબરૂ જાય એવું શું કામ કરી રહ્યા છો ઘરમાં? મમ્મી શું આ શું છે? જો આ જોવો તમારી લાડકી દીકરીના કારનામા. આ હાર છે ને જે તમે આપ્યો હતો, આ હારની વાત કરતા હતા ને ક્યાં તો હાર? ક્યાંથી મળ્યો છે હાર? બોલો ને. હા, આ જ એક વસ્તુ હાંસવતા નથી આવડતી અને ઘરના વ્યક્તિ ઉપર આરોપ નાખવા છે. હાંસવાની તેવડ ન હોય ને તો કોઈ વસ્તુ પાસે નહીં રાખવાની. આજ પછી કોઈ દિવસ આ હાર ઉપર તમારી દીકરીનો હક નથી અને માંગતા પણ નહીં. બસ મમ્મી, બસ તમે થોડા શાંત થાઓ. મમ્મી, મમ્મી ને મારા ઘરમાં ન જોવે તું. નીકળ મારા ઘરમાંથી બહાર. ના મમ્મી, આજે આના ઉપર આરોપ નાખો, કાલ મારા ઉપર નાખે. હા તારા પપ્પા સુધી વાત પોગી હોય તો ક્યાં જાય બેટા? મમ્મી એક હાર માટે થઈને આપણા ઘરની ઇજ્જત દાવ પર લાગી અને તમે ઇજ્જત સાચવવા માટે કદાચ તમારી મોટી વહુએ મારી દીકરીના બેગ પાસે મૂકી દીધો હોય. એક મિનિટ, આ તમારી દીકરીને બોલવા દેશો કે હાર ક્યાંથી મળ્યો છે? ક્યાં તો હાર? બોલો. બોલો જલ્દી. મમ્મી, એ મમ્મી, ફટાફટ બોલ. મારી જ બેગમાં હતો. જોયું ને, આ ચોરી કરીને ચોરી છુપાવવા માટે આ હાર પાછો મારી દીકરીના બેગમાં મૂકી દીધો. કેટલો આરોપ લગાવશો? કેવો આરોપ લગાવશો? મમ્મી, અને તમે શું કહ્યું કે 1 સેકન્ડ પણ મારી દીકરીના ઘરમાં નહીં રાખો તો રાખવા પણ નથી માંગતા. ચાલ દીકરી આપણા ઘરે. હા. હું આ જોઉં છું કે આ લોકોને કેવી મળે છે હવે બીજી. કાયદેસર કેસ કરો એટલે અમે આમાં સાબુત થઈએ. જાઓ. મમ્મી, મમ્મી, કહ્યું ને, તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો રે. હું આ ઘરમાં 1 સેકન્ડ પણ રહેવા નથી માંગતી. બરાબર છે. તારે આ જાઉં છું. ઘરમાં હોય ને તો તારી માં આવે ને બધા સંબંધ તોડવા પડશે તો જ આ ઘરમાં રહેજે. સ્વીટી, હવે તારા હાથમાં નિર્ણય છે. તને તારી માં જોઈએ છે કે સાસુ? એ તમે બંને આ વટમાં ને વટમાં શું કરી રહ્યા છો એ તમને ખબર છે? કહ્યું ને, સ્વીટી તારે મમ્મી જોઈએ છે કે સાસુ? એક મિનિટ, નિર્ણય લેતા પહેલા તમે વિચાર કરજો. કારણ કે આજના સમયમાં તો બને એવું કે દીકરાઓને માતા પિતા આ ઘરના લોકો કંઈક સલાહો આપતા હોય કે બેટા આવું નહીં કરવાનું, આવું કરવાથી તારું ઘર તૂટશે. પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. નથી મારા મમ્મી સમજવા તૈયાર કે નથી આ તમારા મમ્મી સમજવા તૈયાર. બંનેને પોતાનો વટ સાચવવો છે. પછી ભલે આનું ઘર તૂટતું કે પછી તમારું ઘર તૂટતું. હા, એટલે જો હું તો હાથ જોડીને વિનંતી કરું છું કે જે કંઈ પણ વિચાર કરો ને સમજી વિચારીને કરજો અને તમારા ભવિષ્યને
ધ્યાનમાં લઈને વિચાર કરજો. સ્વીટીને આ ઘરમાં રહેવું હોય તો રહે, શાંતિથી રહે, ઘરમાં ઝઘડા ન જોવે, એના પેર પક્ષી કોઈ વસ્તુ મારા ઘરમાં ન આવવી જોઈએ બસ. મમ્મી મને કઈ બોલવા દેશો તમે? તમે લોકો ક્યારના આટલા ઉગ્રતાથી બોલ બોલ કરો છો? અરે હા મારીથી ભૂલ થઈ ગઈ અને મને તો તમે બંને જોઈએ છે, પણ જો એવું શક્ય ના હોય ને તો હું મારા પરિવાર મૂકવા નથી માંગતી મમ્મી. એટલે તું તારી માને મૂકવા માંગે છે? જો મમ્મી મારો એવો કોઈ મતલબ નથી. ભૂલ મારે મારી તારી કોઈ છે. વાત નથી સાંભળવી. હું આ ઘર છોડીને જાઉં છું. સાંભળ, આજ પછી મારા ઉંમરે કોઈ દિવસ પગ ના મૂકી, સમજી? અરે આંટી મમ્મી નહીં સમજો તમે, પણ આમાં ભૂલ મારી હતી. મારે આ વસ્તુ ભોગવવી પડે એ માટે હું મારો આખો પરિવાર તોડી છોડી દઉં. સ્વીટી ચૂપ સ્વીટી, થઈ હવે જા. શાંત થઈ જા. જો બધાને ગુસ્સામાં બોલાઈ ગયું છે, પણ તું શાંત થઈ જા. અને તે જે નિર્ણય લીધો ને યોગ્ય લીધો. ગમે એમ તો તારું ઘર છે, હવે તારી હારે છે અને તારી માં છે. છોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય, તું ચિંતા ન કરીશ. હી કાલ હવાર તારે બોલતા થઈ જશે. અમે તારી હારે આવશું, ચિંતા ન કરીશ. શાંત થઈ.